સાહેબ એક જ મિનિટ, સોરી સોરી. હા, ઓકે. શ્રીમંત બોલો સાહેબ, દિવ્યાબેન ફોલો કરશે. દિવ્યાબેન, અક્ષયભાઈ, પૂર્ણિમા બધા. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપનાસણો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌએ સેમ મંગલાણમ ચ સૌવે સિમ પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો. સાહેબ મંગલાચરણ બોલાવો સાહેબ. નિજ સ્વભાવ સે સદગુરુ નીચ સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ સર્વ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમ સિદ્ધ પર ગુરુ લઘુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદે. તેત્રીસ કોટી દૈવગણ ત્રિસકોટી દેવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણકય મે જગત મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો શિશમ. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ સિદ્ધ સ્વરૂપી ગલતી ભૂલ કો માફી દ્યો. ગલતી ભૂલ કો માફી દો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય में अभिवृद्धि द्यो. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો.
નિશ્ચય में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ પુણ્યનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. દિવ્યાબેન, અક્ષયભાઈ, પુણ્ય ભાભી, તમારે કોઈ પ્રશ્ન અથવા પદ લેવું છે? કઈ પદ વગેરે? દાદાજી સૌના ખોલી આપે છે ઓકે હૃદયના કમાળ. ઓકે, હું કાઢું છું. ત્યાં સુધી કોઈ પ્રશ્ન આવશે ત્યારે એક જ મિનિટ. હા, હા, સ્ક્રીન પર આવ્યું. હા આવ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાજી સૌના ખોલી આપે છે હૃદયના કમાળ. જૈનો કહે છે સંકિત એ છે આત્માનો ઉગાર. આત્મા ઉપર મન ને આવરણ અજ્ઞા કેરા પર જાતે કરતી. એક જ મિનિટ જરા મોટું કરી આપું છું. મોટું કરી આપો. હા હા, જરાક વાંચવામાં તકલીફ પડે છે. ઉભા રહેજો. હા, સોરી. હા, હવે આવશે. ઓકે. હા, બરાબર છે. દાદાજી સૌના ખોલી આપે છે હૃદયના કમાળ. જૈનો કહે છે સંકિત એ છે આત્માનો ઉગાર. આત્મા ઉપર મળને આવરણ અજ્ઞા કેરા પડ. જાતે કલ્પી સંચિત કીધ પરમાણુના સ્તર. આજે ક્રિયામાં પૂર્વિલ પ્રારબ્ધ કર્મ ફલિત વિજ્ઞાન. દાદા જ્ઞાને થતા નથી જ આર્તને રૌદ્ર ધ્યાન. દાદાજી સૌના ખોલી આપે છે હૃદયના કમાળ. આંખે દેખાતા ફળને સમજે આખી એ દુનિયા કરમ. ફળને વખતે ધ્યાન કયું છે દાદાઈ નવા બીજમાં. ઉકલતી ગરગડી ભાવ હેતુથી રોપે છે નવલા ઝાડ. માણસના માથામાં ઊંધા જગમૂળિયા ઉગાડે પૃથ્વીનો બા. દાદાજી સૌના ખોલી આપે છે હૃદયના કમાળ. શબ્દ અને સાઉન્ડ પૂતગલના ગુણ ભાવાનુસારી ટેવ.
મિથ્યાત્વીને સમકીર્તિના સરખાકારે ભિન્નવે આત્માના સૌ ગુણ અરૂપી છે અન અવગાહ કવ્યા નિશબ્દે જોઈ જાણી લે જાતે આત્માનો અવાજ દાદાજી સૌના ખોલી આપે છે હૃદયના કમાળ જગતગામી સર્વે ચિત્તવૃત્તિ પ્રતિક્રમા વિખપાય ત્યારે જ છૂટશે મૂળ અમની દ્વેષાંગી રાંગા ગીત લાય આત્મા થઈને એક જ ફેરે આત્માને જ રમાડ દાદા સન્મુખ જયકારા બોલી મેળવ સમકીર્તિ સમા દાદાજી સૌના ખોલી આપે છે હૃદયના કમાળ જૈનો કહે છે સમકિત એ છે આત્માનો ઉઘાડ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ પ્રશ્નો? પુલિયાનજી સાહેબ. હા, હા ચાલો. કઈ પ્રશ્ન વગેરે? હા. અક્ષયભાઈ, ઓકે. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ, પૂર્ણિમા બી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમ સાહેબ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. સવાણી 14 ઓકે, ભાગ 1 આપણે 100 અધ્યાય એના પર જ કન્ટિન્યુ કરીએ છીએ પુલિનાનજી. હા ભાગ 1 ને ભાગ 1 અને પાન પાનું નંબર નંબર 225. પાનું નંબર 225. હાજી હાજી હાજી. ઓકે, હા. ટાઇટલ છે અવસ્થા આત્માની અને ચાળા પાડે પૂતગલ. ઓકે, બરાબર છે. પરફેક્ટ. ઓકે. જો થોડું મોટું થાય તો ટ્રાય કરજો, વાંધો નહીં. અવસ્થા આત્માની ને ચાળા પાડે પૂતગલ. પ્રશ્ન કરતા પણ દાદા આ બધી અવસ્થાઓ છે એ તો ચેતન ને જડ ભેગા થાય છે એટલે છે ને? દાદાશ્રી નહીં, અવસ્થાઓ નિરંતર રહે છે ત્યારે જ ચેતન કહેવાય ને. અવસ્થાઓ નિરંતર રહેવાની. એ પ્રશ્ન થોડું કરતા એટલે સમજાવજો. હા એક સેજ જરા વાંચી લે પછી કહું. હા હા હાજી પ્રશ્ન એટલે હા એટલે ચેતન અને જડ ભેગા ના થાય તો અવસ્થા ના થાય? દાદાશ્રી ના ના, તોય થવાની. અવસ્થા તો એનો સ્વભાવ જ છે, તે જડ ભેગું થાય છે માટે હોય છે એવું નહીં. આ અવસ્થા દેખાય છે તે પૂતગલની દેખાય છે. તમે જે અવસ્થાઓ કહ્યું એ પૂતગલની. પહેલી અવસ્થા જુદી, એની આત્મ અવસ્થા હોય છે ને આ પૂતગલની અવસ્થા. તમારે આત્મ અવસ્થા છે તેને બદલે તમે પૂતગલની અવસ્થાને પોતાની માનો છો. આત્માની અવસ્થા બદલાયા કરે
એ આત્માના રૂપમાં એની બાઉન્ડ્રીમાં અવસ્થા બદલાય છે, તેના આધારે આ પૂતગલ ચાળા પાડે છે. આ પૂતગલની અવસ્થા બદલાયા કરે, જેને આપણે માનીએ છીએ આ હું છું, એ માન્યતા છૂટી જાય તો કોઈ વાંધો નથી. ઓકે, ચાલો હવે જરા નીચે લઈ લો. બધી ઓકે નથી અવસ્થા નિરંતર રહેવાની એટલે શું કહેવા માંગે છે કે અવસ્થા એટલે શું કહેવાય જેને જે બદલાયા કરે ટેમ્પરરી છે ને, એ સંજોગ છે, એક અવસ્થા છે. અત્યારે આપણે ઓનલાઈનમાં બેઠા છીએ તો બી એક અવસ્થા છે. એવું લાગે છે કે તો જ ચેતન કહેવાય. ના તોય થવાની અવસ્થા તો થવાની છે. અવસ્થા તેનો સ્વભાવ જ છે. દ્રવ્ય ગુણ પર્યાય હોય ને, એટલે તત્વના દ્રવ્ય ગુણ પર્યાય, એટલે પર્યાય તો બદલાયા જ કરવાના, એટલે અવસ્થા તો બદલાયા જ કરવાની. આમ બી પરમાણુ તત્વ બી છે ને, એની અવસ્થાઓ બદલાયા જ કરે છે. ભેગા થાય છૂટા પડે, ભેગા થાય છૂટા પડે. શુદ્ધ વિશ્રસા પરમાણુ જે છે, શુદ્ધ એટલે વિશ્રસા પેલા પરમાણુ જે છે, પરમાણુમાંથી અણુ થાય, પછી સ્કંદ થાય ને વિખરાઈ જાય, એ રીતે. હા હા એ રીતે. એટલે રાઈટ એ અવસ્થાઓ બદલાયા જ કરવાની. એટલે એમાં 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 કાળ બી આવી ગયું, સ્પેસ બી આવી ગયું, ગતિ સહાયક, સ્થિતિ સહાયક બધું જ આવી ગયું. એટલે એ ચેતન ને જળ ભેગા ના થાય તો એ અવસ્થા તો બદલાયા જ કરવાની. ના થવાની અવસ્થા તો એનો સ્વભાવ છે, તે જળ ભેગું થાય છે માટે હોય છે એવું નહીં. આ અવસ્થા દેખાય છે તે પૂતગલની દેખાય છે. એટલે આપણે જે વિભાવિક પૂતગલની વાત કરે છે આ અત્યારે જે દેખાય છે, આપણે જે બોલીએ છીએ, હા, આ અવસ્થા છે તે પૂતગલની દેખાય છે. એટલે આપણે જેને અવસ્થા કહે છે આપણે પૂતગલની કહે છે. દાદા શું કહે છે? તત્વ સ્વરૂપે બી 6 અવિનાશી તત્વો છે, એ અવિનાશી તત્વો પણ અવસ્થા એની બદલાયા કરે છે. રાઈટ રાઈટ રાઈટ. તમે જે અવસ્થા, હા, અને આ જે તમે બોલો છો અવસ્થાઓ, એ પૂતગલની અવસ્થાઓ એમ દાદા કહે છે. એ જે પ્રશ્નકર્તાએ પૂછ્યું કે જે અવસ્થાઓ બદલાયા કરે છે એ પૂતગલની અવસ્થાઓની વાત કરે છે. તમે જે અવસ્થાઓ કહ્યું તે પૂતગલ એટલે વિભાવિત પૂતગલ. પહેલી અવસ્થા જુદી, એની આત્મા, હા, પહેલી અવસ્થા જુદી, એની આત્મ અવસ્થા હોય છે, ને આ પૂતગલની પૂતગલ અવસ્થા હોય છે. એટલે પેલી એટલે પાછું જે ફર્સ્ટ ટાઈમ દાદા બોલ્યા કે અવસ્થા તો હોય જ છે, એટલે એ અવસ્થા પેલા જે બોલ્યા એના માટે કે છે કે પહેલી અવસ્થા જુદી, એની આત્મ અવસ્થા હોય છે, અને પૂતગલ અવસ્થા હોય છે. એટલે જે આત્મ સ્વરૂપે મેં કીધું ને એવી રીતે પરમાણુ ભેગા થાય ને છૂટા થાય, એ પૂતગલની અવસ્થા, શુદ્ધ પરમાણુની અવસ્થા. અને આત્મા, હા, અને આત્મા જુએ જાણે છે, એટલે એ આત્માની અવસ્થા. તમારે એના આધારે પેલું સ્વ પર પ્રકાશક કીધો આત્માને. એને આધારે નહીં, જી. સ્વ પર પ્રકાશક સ્વ પર પ્રકાશક એટલે શું કહેવા માંગે છે કે આત્મા આ પર પ્રકાશ તો કરે છે, એટલે આ બહારની અવસ્થાઓને જુએ છે, અને પોતે પોતાને પણ જુએ છે. પોતાને ખબર પડે હું આત્મા છું એમ, અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. અવસ્થાઓ આમાં જે દાદાએ કીધું એની અવસ્થાઓ નિરંતર બદલાયા કરે છે, એ જ જોવાનું ને એના સ્વભાવથી. એટલે આ છે ને, આ સિદ્ધ ક્ષેત્રના આત્માની વાત થાય છે. ઓકે ઓકે ઓકે. એની આત્મ અવસ્થા હોય છે. એટલે આપણી અંદર બી કહેવાય, પણ આપણી અંદરનું આપણને સમજ ના પડે એટલે આ મૂક્યું. આત્મ અવસ્થા એટલે એ આત્મા, એટલે અહીંયા બી થાય, અહીંયા બી ગણે, ખાલી સીધું એવું નહીં. એની આત્મ અવસ્થા હોય છે એટલે શું? આત્મામાં જ્ઞેયો ઝળકે ને, હરીસામાં કેમ જ્ઞેય ઝળકે ને, એમ આત્મામાં જ્ઞેયો ઝળકે છે, એ આત્મ અવસ્થા. અત્યારે આત્માએ મને જોયો, પછી બીજું જોયું, પછી ત્રીજું જોયું, એટલે અવસ્થાઓ બધી બદલાય. આપણી અંદર બી શુદ્ધાત્મા આ મન વચન કાયને જોયે જ છે, એટલે એની અંદર એની શુદ્ધ આત્મા અવસ્થા છે. રાઈટ રાઈટ. એટલે જે વિજ્ઞાન સ્વરૂપ આત્મા જે છે, જે અવિનાશી તત્વ સ્વરૂપે છે, એમાં નિરંતર જ્ઞેયો ઝળકે જ છે, એટલે એ આત્મ અવસ્થા કહીએ. બરાબર છે. ઓકે. હવે આત્માની અવસ્થા બદલાયા કરે, એ આત્માના રૂપમાં
એની બાઉન્ડ્રીમાં અવસ્થા બદલાય છે તેના આધારે આ પૂતગલ ચાળા પાડે છે. એ શું કહેવાય? ચાળા પાડે છે? એક મિનિટ કરીએ. આત્માની અવસ્થા હોય છે એ પૂતગલ, એક મિનિટ ક્યાં ગયું આ અવસ્થા પહેલી અવસ્થા જુદી, એને તમારે આત્માવસ્થા છે તેને બદલે પૂતગલની અવસ્થાને પોતાની માનો છો. તમારે આત્માવસ્થા છે તેને બદલે તમે પૂતગલની અવસ્થાને પોતાની માનો છો. આત્માની અવસ્થા બદલાયા કરે એ આત્માના રૂપમાં એની બાઉન્ડ્રીમાં અવસ્થા બદલાય છે. તેના આધારે આ પૂતગલ ચાળા પાડે છે. આ પૂતગલની અવસ્થા બદલાયા કરે છે જેને આપણે માનીએ છીએ આ હું છું. માન્યતા છૂટી જાય તો હવે આમાં છે ને પાછું ચેન્જ થઈ ગયું. જુઓ, તમારે આત્માવસ્થા છે તેને બદલે તમે પૂતગલની અવસ્થાને પોતાની માનો છો. હવે આ જે છે ને તમારે શબ્દ એટલે આ વચલાને વાત કરે છે. અંતરાત્મા દશા વાળો જે હું છે ને એ કે છે કે તમારે છે આત્માવસ્થા એટલે તમે શુદ્ધાત્મા છો, તેને બદલે તમે પૂતગલની અવસ્થાને પોતાને માનો છો. એટલે કે હું જ નામધારી છું, મેં આ ખાધું, મેં આ પીધું, હું નોકરી ગયો, જાય છે પલ નંબર 1 એટલે જાય છે પૂતગલની અવસ્થા છે. પણ તમે એને પોતાની માનો, મેં કર્યું મને થયું એમ. રાઈટ રાઈટ. એ તમે એટલે આપણે વચલાને કે છે. ઓકે. આત્માની અવસ્થા બદલાયા કરે છે એ આત્માના રૂપમાં એની બાઉન્ડ્રીમાં અવસ્થા બદલાયા કરે છે. એટલે છે ને તેના આધારે પૂતગલ એટલે વચલો છે એ એની બાઉન્ડ્રીમાં છે અને તેના Okay. આધારે પૂતગલ ચાલે. પણ તમે કહો અમારા આવતા ભવે તો છે ને લગ્ન કરવા જ નથી, એટલે પછી પૂતગલ ચાળા પાડે એટલે શું કે પછી એવા પરમાણુ ચાર્જ થાય. ચાળા પાડે એટલે એવા પરમાણુ ચાર્જ થઈ જાય. એટલે આ પૂતગલની અવસ્થા બધા એટલે આ વખતે લગ્ન કરેલા છે, સંસારી છું, પછી આવતા ભવનું પાડે કે મારે હવે લગ્ન કરવા જ નથી, એટલે પછી એવા સંયોગ ભેગા થાય. એવું પૂતગલ ભેગું થાય જેને લગ્ન ના કરે એમ. એટલે ચાળા પાડવા ઇન ધ સેન્સ ટુ હેવ કોઝ. હા, ચાળા પાડે છે એટલે એવી ઇફેક્ટ આપે છે પૂતગલ. તમે જેવા કોઝ નાખો છો એવી ઇફેક્ટ આપે છે પૂતગલ. ચાળા પાડે છે. જેમ નાનો છોકરો આપણી ચાળા પાડે ને, હું બોલું તું નકામો છે તો નાનો છોકરો બોલે તું નકામો છે, એ ચાળા જ પાડે છે, રિપીટ કરે છે. એટલે પૂતગલ એટલે આપણે કીધું મને આ જોવે છે તો પૂતગલ ભેગું થઈ જાય છે એવું. અચ્છા અચ્છા અચ્છા. પૂતગલ ચાળા પાડે છે એટલે એવું ભેગું થઈ જાય છે. એટલે દાદા કે છે ને જેવું વિચારે એવું બધું ભેગું થાય એમ. ચિંતવે એવું થઈ જાય. હા. એટલે એની બાઉન્ડ્રીમાં અવસ્થા બદલાય છે તેના આધારે પૂતગલ ચાળા પાડે છે. આ પૂતગલની અવસ્થા બદલાયા કરે છે. એટલે આ પૂતગલની અવસ્થા બદલાયા કરે છે એટલું કે આ ભૂમાં આ મનવચન કયા મળ્યા, પછી બીજા મનવચન કયા મળે, અથવા આ ભૂમાં બી ઘણો બધો ફેરફાર થઈ જાય. રાઈટ રાઈટ રાઈટ. ઓહો, વેરી સટલ. પૂતગલમાંથી આપણે પોઝિટિવ વિચારીએ તો પોઝિટિવ થાય, નેગેટિવ વિચારીએ તો નેગેટિવ થાય. મને કઈ આવડશે નહીં, હું કઈ કરી નહીં શકું, તો પછી એવું બધું થઈ જાય. પ્રમાણે રાઈટ રાઈટ રાઈટ. તેના એટલે આ પૂતગલની અવસ્થા બદલાયા કરે છે. જેને આપણે માનીએ છીએ આ હું છું, એ માન્યતા છૂટી જાય તો કોઈ વાંધો નથી. એટલે અહીંયા આવી ગયો આ ફોડ, તમેનો ફોડ અહીંયા આવી ગયો. જેને આપણે માનીએ છીએ આ હું છું, એટલે હું નામધારી છું, એ જે માનીએ છીએ અને પછી જે માન્યતા કરો છો એના આધારે પૂતગલ ચાળા પાડે છે એટલે એવો પરમાણુ ભેગા થાય છે. રાઈટ. અને એ માન્યતા છૂટી જાય તો કોઈ વાંધો નથી. હું નામધારી છું એ માન્યતા છૂટી જાય તો કોઈ વાંધો નથી. પ્રશ્ન કરતા એટલે આત્માની અવસ્થા બદલાય છે તેમ આ પૂતગલ ચાળા પાડે છે. દાદાશ્રી હા, પાસે એકદમ નજીકમાં આવેલું હોવાથી. પ્રશ્ન સામીપ્ય ભાવ કીધો છતાંય બેના ક્ષેત્ર જુદા જુદા જ રહ્યા છે, ક્ષેત્ર જુદા પાછા. પૂતગલની અવસ્થાઓ આજે 84 લાખ યોની કહી તે. દાદાશ્રી હા. પ્રશ્ન તો પછી આત્માની અવસ્થા એટલે દાદાશ્રી આત્મા પૂતગલને જુએ એટલે એ અવસ્થા થઈ જાય એની, છતાં પોતાના સ્વભાવમાં છે. એટલે પૂતગલની અવસ્થાને અહીંયા આત્માની અવસ્થાની ડેફિનેશન અહીંયા આપે છે
કે એ પૂતગલને જુએ એટલે એની અવસ્થા થઈ એટલે એને શું જોયું એ એની એક અવસ્થા કહેવાય. યા આજે અરીસા સામે હું ઊભો છું, પછી બીજી વ્યક્તિ આવે, પછી ત્રીજી વ્યક્તિ આવે, એટલે એ અરીસાની અવસ્થાઓ છે. અરીસાએ શું શું જોયું, રાઈટ એવી રીતે એ આત્માની અવસ્થા થઈ. એ શું જ્ઞેયને જુએ છે એ એની અવસ્થા છે. આજે આ જ્ઞેયને જોયું, પછી આ બીજા જ્ઞેયને જોયું, પછી ત્રીજા જ્ઞેયને જોયું. પ્રશ્ન કરતા તો બદલાય કેવી રીતે દાદાશ્રી? એ માન્યતા જ ખાલી બદલાય છે. પૂતગલની અવસ્થા બદલાય છે, તેને આપણે આ હું બદલાવું છું માને છે ને થઈ જાય છે. તેથી કહ્યું કે સંકિત થાય એની સાચી દ્રષ્ટિ થઈ જાય એટલે ઉડી જાય તરત. હવે આમાં પાછું એ માન્યતા એટલે વસલાની વાત કરે છે. પૂતગલની અવસ્થા બદલાય છે એટલે હું આ બદલાવું છું એવું માને છે, તેથી થઈ જાય છે. આ વિભાવિક અવસ્થાની આખી આ વાત કરે છે. એટલે 84 લાખ યોની કીધું ને, એટલે અને યોની થઈ જાય, સંકિત થઈ જાય એટલે પછી આ ચાર્જિંગ થવાનું બંધ થઈ જશે. રાઈટ 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 પ્રશ્ન કરતા આ આત્માની અવસ્થા પ્રમાણે પેલું પૂતગલ એના ચાડા પાડે છે. દાદાજી ચાડા પાડે એટલે તમને કેવા સમજણ પાડવા માટે. પ્રશ્ન આ પૂતગલની અવસ્થા ચેતનના નિમિત્તથી બદલાય કે એવું કશું નહીં? દાદાજી નિમિત્ત બધા હોય જ, નિમિત્તનો બધો આધાર છે. એટલે આમાં આવી ગયું કે આ તો તમને સમજાવવા માટે મેં ચાડા શબ્દ વાપર્યો છે. ચાડા એટલે પૂતગલની અવસ્થા ચેતનની બદલાય, નિમિત્તનો બધો આધાર છે. ચેતન નજીકમાં આવ્યું એ નિમિત્તને લઈને થયા કરે છે. ચેતન અને પરમાણુ નજીક આવવાથી વિભાવિક અવસ્થા ઊભી થઈ છે, એને લીધે આ બધું થયા કરે છે. અને એ પછી એને એવું ભાવ કરે છે, એવું પછી પરમાણુ ભેગા થાય છે એટલે પૂતગલ ચાડા પાડે છે. પ્રશ્ન તો પહેલા ચેતનમાં અવસ્થા બદલાય છે? દાદાશ્રી અવસ્થા બદલાતી જ નથી ને સૌના સ્વભાવમાં રમે છે. ફક્ત બેના સંયોગ સામીપ્ય ભાવ થવાથી આ વ્યતિરેક ગુણો એની મેળે ઉત્પન્ન થાય છે. એને વ્યતિરેક ગુણો હોય તો એ પૂતગલની અવસ્થા બદલાયા કરે. એ વ્યતિરેક ગુણો હોય ને તો એની પૂતગલની અવસ્થા બદલાય. એટલે આમાં આવી ગયું કે અવસ્થા બદલાતી જ નથી એ સૌના સ્વભાવમાં છે. એટલે આવી ગયું આત્મા એના સ્વભાવમાં છે, તત્વ એના સ્વભાવમાં છે, એટલે પરમાણુના સ્વભાવ એના નજીક આવવાથી વ્યતિરેક ગુણ ઉભો થયો અને પછી આ બધું અવસ્થાઓ બદલાયા કરે છે, એટલે કર્મો ચાર્જ થાય છે. આત્માના પર્યાય ચેતનના ચેતન પર્યાય હોય અને જળના જળ પર્યાય હોય. બેના પર્યાય જુદે જુદા હોય. આ લોકો બધી વાતો કરે પણ પોપટના રામ રામજી. એટલે કે લોકો શાસ્ત્રોના આધારે બોલે, એટલે એ લોકો પાસે બુદ્ધિથી થિયોરિટિકલ સમજેલું હોય પણ હકીકતમાં આવું છે. ઓકે. રોજ મુંબઈની ખબર પૂછે છે ને પણ જ્યાં સુધી મુંબઈ જોયેલું નથી ત્યાં સુધી પહોંચે નહીં મૂળ વાત. રોજ પૂછપૂછ કરે છે કે ભુલેશ્વરમાં ક્યાં આમ જાય છે, કઈ માર્ગે જાય છે. એટલે આ દાખલો આપે છે કે મુંબઈની ખબર પૂછે છે. ભુલેશ્વર એટલે મુંબઈમાં એક લોકાલિટી છે, કારેલીબાગ એક લોકાલિટી છે, એવી રીતે. એટલે રોજ પૂછે દાદાને. એટલે સામાન્ય માણસ ગુરુને કે કોઈને પૂછતા હોય, સાધુ કે આચાર્ય, કે ભાઈ મુંબઈની ખબર પૂછે એટલે ભગવાન તત્વ આમ છે, પર્યાય આમ છે. રોજ નવું પૂછે પણ જ્યાં સુધી મુંબઈ જોયેલું નથી, એટલે કે જ્યાં સુધી આત્માનો અનુભવ નથી ત્યાં સુધી મૂળ વાત પહોંચે નથી. ત્યાં સુધી મૂળ વાત પહોંચે નહીં. પર્યાયને બધા શબ્દો વાપરે પણ જાણ્યા સિવાય મૂળ વાત સુધી પહોંચે નહીં. એટલે ઇમેજ ઓલું જ કરવું પડે. રોજ પૂછે ભુલેશ્વરનું, એટલે ડિટેલમાં પૂછે. ભુલેશ્વર એરિયાનું નામ છે, એવી રીતના આત્મા સંબંધીનું કંઈ છે. પછી પ્રશ્ન હેલ્પ કરે દાસરી? એ હેલ્પ તો કરે જ, પણ પેલો સંતોષ ના થાય. એટલે પૂછવાથી એને હેલ્પ કરે, એને જાણવા મળે કે આવી રીતના આત્મદ્રવ્ય છે, આવી રીતના ભાવ કરવાથી આવા કર્મ બંધાય છે, હવે ભાવ ના કરવા જોઈએ, જેવા ભાવ કરશો એવા કર્મ બીજ પડશે.
પણ જોઈએ એટલો સંતોષ થાય નહીં. પ્રશ્ન: દાદા, એમ કરતા કરતા એક દાડો મુંબઈ પહોંચી જાય. દાદા, હા, એવું જ થઈ જાય. એટલે પૂછ કરતા કરતા એને થઈ જાય હવે બસ આત્મામાં જ રહેવું છે અને ક્રમિક માર્ગ નહીં, બસ હવે દીક્ષા જ લઈ લેવી છે. કારણ કે એ બધું ક્રમિક માર્ગમાં એ ત્યાગીઓ સાથે બેસીને, સાધુ ભગવંતો સાથે બેસીને એવા ભાવ થઈ જાય અને એમ કરતા કરતા પછી આગળ મુંબઈ પહોંચી જાય એટલે આત્મા મળી જાય, એમ સંકિત થઈ જાય. પ્રશ્ન: જ્યાં ઊભો છે એ મુંબઈ નથી એની ખાતરી છે ને? દાદાશ્રી: હા, એવી ખાતરી છે. પ્રશ્ન: એટલે મુંબઈ તરફનું જવાનું ચાલુ રાખે ને? દાદાશ્રી: ના, એટલે પછી દેખાય ને થોડુંક થોડુંક દેખાય. એટલે મને આત્મા પ્રાપ્ત થયો નથી એટલે એવી એની ખાતરી છે. એટલે એટલે આત્મા તરફ જાય, મુંબઈ તરફ જવાનું ચાલુ રાખે? દાદા કે ના, એને દેખાય કે આત્મા છે, થોડુંક થોડુંક દેખાય કે આત્મા આવો હોવો જોઈએ. એવું જરૂરી નથી, પણ એ થોડુંક થોડુંક આત્મા આવો હોવો જેવું દેખાય, ખ્યાલ આવે. દાદા આખી સિમિલી આપીને મેન સમજાવે છે. રાઈટ રાઈટ. આપણે આગળ વાંચીએ. સાહેબ, બીજા વાંધો કોઈ હોય તો બીજા પ્રશ્ન લઈએ. હા બાજી, હા, સોરી. લાઈનમાં છે સાહેબ. ભલે ભલે ભલે. ઓકે ઓકે. પૂરી જય નહીં સાહેબ? સચિદાનંદ. ઓકે, પછી ફરીથી લેશું આપણે આપણે પેન્ડિંગ રાખો. હા, ભલે ભલે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ, શાંતિ દાદા અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. મેં કીધું સાંભળ્યું કે નહીં. હવે એક વોટ્સએપ આવેલું છે કે વ્યક્ત ક્રોધ સારો, પણ અવ્યક્ત ક્રોધ ભારે જોખમ ભરેલો છે. પછી આમાં શું કહેવા માંગે? આટલું જ છે સાહેબ. વ્યક્ત ક્રોધ સારો, હા, સારું. પણ એટલે શું છે વ્યક્ત ક્રોધ સારો? એટલે શું? એટલે એનું મિનિંગ શું થાય કે હા વ્યક્ત ક્રોધ એટલે મને ક્રોધ આવે અને હું બહાર વ્યક્ત થઈ જાય એ ક્રોધ વાણી દ્વારા, હા એ સારો. કે એનું પરિણામ આવી જાય, સામાન્ય દુઃખ થાય, એનું રિએક્શન આ ભાવમાં જ પતી જાય. અને બરાબર. અવ્યક્ત ક્રોધ હોય તો એ જોખમ. એટલે કેવું છે કે મારી અંદર જ હું બળતરા કરું છું, હું ભાવ બગાડું છું, હું બદલો લેવાની ભાવના કરું છું, એટલે પછી એ મારો આવતો ભોગ બગાડશે. બરાબર. કારણ કે એનું ફળ પછી આવતા ભાવમાં આવશે, પછી આવતા બદલો લઈશ, પછી પાછું એનું રિએક્શન આવશે, પછી પાછું હું કંઈક બીજા ભાવ કરીશ. એટલે એ કેટલાય ભાવ બગાડી નાખે. પણ આ ભાવમાં ક્રોધ થાય એટલે પછી કઈ અથડામણ થાય એટલે પછી નક્કી કરે કે આપણે ક્રોધ કરવા જેવો નથી. ઘરમાં આવું થાય જ છે ને. ઘરમાં ફેમિલી મેમ્બર્સ હોય, એ બી હોય, હસબન્ડ વાઈફ હોય, સાસુ હોય, કે અથડામણ થાય એટલે કે જવા દે ને, ક્રોધ થાય છે એના કરતા મારે બોલવું જ નથી એમ. એટલે એ અવ્યક્ત થઈ જાય, ને વ્યક્ત થઈ જાય તો ત્યાં ને ત્યાં પતી જાય. અને પછી થાય હવે આમાંથી છૂટવું છે એમ. આપણે એટલે વ્યક્ત ક્રોધ સારો. વ્યક્ત જે થાય છે ને, એટલે એ મહાત્મા એવી રીતે આ તો છે ને નોન મહાત્મા માટે છે. મહાત્મા એ તો કઈ હા ક્રોધ બસ. એટલે એનો અર્થ એમ નહીં કે મારે ક્રોધ વ્યક્ત કરતા જવાનો. ના ના, ખરી વાત છે. બસ, આ બસ. બફાઈ જાય. એટલે તમે ના ના, આ છેલ્લું વાત કરી ને કે આ આપણા મહાત્માઓ માટે નથી, એટલે એ બહુ મહત્વની વાત છે સાહેબ. આપણને તો એમ થઈ જત કે તો થઈ જાય મારા હું એવું ના થાય. ના, બસ, એ સાચી તો વાત છે. બફાઈ જાય કે દાદા કીધું છે વ્યક્ત થયા સારું, એટલે લડમ લડી ચાલુ. હા, સાચી વાત છે. હા. અને એક વૃત્ત તો એ નીકળી હા જાય એટલે તો તરત એટલે વાંધો નહીં એટલે આવતો. હા આપણે એટલે ક્રોધ જ્યારે દાદા શું કે આપણે વ્યક્ત એટલે પછી આપણે સંયમ પરિણામ વાળો ભાગ, જે મહત્વનો પુરુષાર્થનો ભાગ છે, એ ના બગડી જવો હા જોઈએ. બસ બસ. સંયમ રાખવો છે, તેમ છતાં વ્યક્ત થઈ ગયો. હા મારે ક્રોધ કરવો નથી પણ છતાં થઈ ગયો,
એ આખી વાત જુદી છે. પણ દાદાએ કીધું વ્યક્ત કરવાનું એટલે બોલી જ નાખવાનું જ્યાં ને ત્યાં. એ વસ્તુ તો પછી આપણને મહાત્મા અને જેની પાસે આત્મદ્રષ્ટિ નથી એ બેમાં ફરક શું તો પછી. ખરી વાત છે, ખરી વાત. એકદમ સાચી વાત સાહેબ. એટલે આ સામાન્ય ભાવે એક સામાન્ય ભાવે દાદાએ વાત કરેલી છે. સામાન્ય ભાવે મુમુક્ષ સાથે વાત થઈ હોય એવી રીતે. આપણા માટે તો સંયમ એ પુરુષાર્થ છે. આપણા માટે ક્રોધ થવાની જગ્યાએ ક્રોધ થવા ના દેવો એ સંયમ પરિણામ છે. અને સંયમમાં તપ આવશે અને તપથી પછી આખું ચારિત્ર ઊભું થશે. હા, એમાં એટલે જબરદસ્ત તપ આવે સાહેબ. ક્રોધ માન માયા લોભ, હા એમાં તપ જબરું હોય છે. હા એ તપમાં અને એ તપોની તપમાં જ આકૃતિઓ તો બરોબર હા. એ તપમાં જ પાપો એ તપમાં જ હા, પાપો ભસ્મીભૂત થાય. બરાબર. સરસ સરસ ત્યાં જ એ તપ ઉભું થાય એટલે જ્ઞાન તો વાપરશો ને કયા જ્ઞાનથી આને જમા કરવું હિસાબને. એટલે જ્ઞાન ખુલ્લું બી થાય અને ભોગવટો પૂરો થઈ જાય. બરાબર. ચારેવ ક્રોધ માન માયાલોભ ચારેવ ના સંયમને કીધું છે. ભગવાનની ભાષામાં સંયમ એટલે કે ચારેવ કશાય થવાની જગ્યાએ એને થવા ના દો એટલે જ્ઞાને કરીને. હા, અહંકારે કરીને દબાવવાનું નથી, જ્ઞાને કરી. હા, હા, જ્ઞાને કરી. જ્ઞાને એ ખરો એ ભગવાનની ભાષામાં ખરો સંયમ હોય છે. અને એ સંયમથી જ કેવળ જ્ઞાન ખુલ્લું થશે. બરાબર. કશાયના સંયમથી જ ખુલ્લું થાય. પછી ક્રમિક માર્ગે જાઓ કે અક્રમ માર્ગે જાઓ, નિકાલ તો આ ચારનો જ કરવાનો છે. બરાબર. એ કશાયનો જ. હા, બંધન એનું જ છે ને. વ્યતિરેક ગુણ એટલે શું? બંધન એનું જ છે. આત્મા અને પરમાણુ નજીક આવવાથી હું અને મારું ઊભું થઈ ગયું. હા, હું આ છું અને આ મારું છે. એટલે હું આ પૂતગલ છું અને આ પૂતગલ મારું છે એમ. અને એના લીધે એ કરતા અને ભોગતા થયો પછી. બરાબર. મેં કર્યું અને મેં ભોગવ્યું. એટલે હું માં પછી ક્રોધ અને માન આવી જાય છે. અને મારું માં લોભ અને કપટ આવી જાય છે. હા, એટલે એ ચાર છે જે આપણે મહાત્મા તરીકે આપણે જાગ્રત છીએ અને જાગૃતિમાં આપણે એને જોઈ રહ્યા છીએ. જાગૃતિ, હા, કે ભાઈ આ ક્રોધ આવ્યો, આ જો લોભ થયો, જો આ બુદ્ધિએ ડખો કર્યો. એટલે એ આપણે જોઈએ છીએ અને એની સામે જ્ઞાને કરીને એનો નિકાલ કરીએ છીએ. આપણે જ્ઞાને કરીને નિકાલ કરીએ છીએ સાહેબ, બરાબર છે. અને એ વખતે આપણને તપ પણ થાય છે ને એવું અંદર ઘમસાણ ચાલે પણ છે. પણ કોઈક વખત તો આપણા કાબુ બહાર જતું રહે છે. હા, રહેવાનું. હા, અને એ વખતે આપણને બહુ દુઃખ થાય છે. હા, કે એ હજુ ખેદ આ થવો જ જોઈએ. પરિસ્થિતિ. હા, એક ખેદમાં જ એટલે બહુ ઓલું ખેદ એટલે એટલું બધું એટલે ખેદ રાખવાનું બી છે અને એટલું અસર થવા દેવાનું બી નથી. રાખવાનું એટલે કહેવાનું ભાઈ શાંતિભાઈ, હા, હવે આજે આવું ચાલે છે, હજી સંયમમાં આવી જાવ ને. ખરી વાત છે. આ શું કર્યું છે તમે? જે થાય છે ફાઇલ નંબર 1 ને જ થાય છે. એટલે એને જોઈ અને એને વાળવાનું છે. ખરી વાત છે. બહુ સરસ. મારાથી ક્રોધ થઈ જાય છે. હા, મારાથી ક્રોધ થઈ જાય છે એ પ્રાથમિક ભૂમિકા છે. અને આગળની ભૂમિકામાં આ શાંતિભાઈથી થાય છે. હું એને જાણું છું અને એને વાળું છું. બરાબર છે. કે શાંતિભાઈ, હા, હવે બીજી વાર ધ્યાન રાખજો, આપણને આ શોભે નહીં. અને એ પુરુષાર્થમાં જાય. ભૂલ એટલે જ ભૂલ બતાવનાર જોઈએ. હા, પુરુષાર્થમાં છે. ભૂલ બતાવનાર જોઈએ, ભૂલ સમજાવવી જોઈએ. પ્રજ્ઞા તો બતાવે છે પણ આ ભૂલ છે ખબર પડવી જોઈએ. ને તો ઓલો જૂનો અધ્યાસ એટલે પ્રકૃતિનું રક્ષણ થઈ જાય. એને આમ કર્યું ને એટલે મારે ક્રોધ તો કરવો જ પડે ને. એટલે જ પ્રત્યક્ષ પુરુષની મતું આવે અથવા જ્ઞાનીનું સત્સંગ સાનિધ્ય પ્રજ્ઞા ચેતવે, પણ એ પ્રજ્ઞાનું ચેતવણી પકડાવી જોઈએ ને. પ્રજ્ઞા એ ચેતવાને
સામેની પ્રજ્ઞા વ્યક્તિએ ચેતવા. પ્રજ્ઞા તો શું કરે, ચેતવે એટલે શું કરે, ખોટું થઈ ગયું એમ કે એટલે બ્રેક હા, મરાવી અંદર. દે. હા, પણ હવે આ શું કામ થાય છે અને એનો નિવેડો શું કરવું, ક્રોધ શું કામ થાય છે અને એનો નિવેડો શું કરવું, એ કોઈ પ્રત્યક્ષ પાસેથી શીખી લેવું પડે. શું કરવું પડે? એ કોઈ પ્રત્યક્ષ પાસેથી જાણી લેવું પડે. હા એટલે ચાલે. એ પ્રત્યક્ષ તો બતાવી જ દેશે. હા સામે જે સામે હોય ને, જેની સામે ક્રોધ થયો ને, એ પછી આપણને બતાવે તો છે જ. ને એ તો ફળ આવ્યું, એ તો ક્રોધનું ફળ આવ્યું, એ તો ખરું. હું શું કહેવા માંગતો હતો કે આ જે ક્રોધ આપણો થાય છે એ શું કામ થાય છે અને બીજી વાર ના થાય એનો ઉપાય જાણવા માટે પ્રત્યક્ષ પુરુષ પાસેથી સાંભળી લેવું અથવા જ્ઞાની પુરુષની વાણીમાંથી હા, સાંભળી લેવું, હા, બરાબર, બરાબર. હા, એમ એ સોલ્યુશન કહું, ઉપાય રૂપે. હા, સોલ્યુશન. હા, ઓલું તો આવી જ જાય, બરાબર. સોલ્યુશન ક્યાંથી લાવવું તો પડશે ને. હા, એ જ્ઞાની જોડેથી જ મળે. હા એટલે 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 દાદાની વાણીમાંથી, આપતા વાણીમાંથી કે ઓડિયો વાણીમાંથી કે ગમે ત્યાંથી મળી જાય, હા, મળી જાય. પછી કાં તો આપતા પુત્રો પાસેથી મળી જાય, બરાબર. બે જગ્યાએથી મળી જાય. હા, તમારી જોડે મૂળ તો દાદાને વાત કરીએ પ્રાર્થના છીએ. કરો ને એટલે તમને નિમિત્ત મળી જાય. હા, મળી જાય, હા, મળી જાય. આ અને ઓલું જે સત્રોથી કહો છો એ બી સત્સંગ. બરાબર છે. હા, હા, એટલે તમે સત્સંગ જે કહો કરો છો ને એ બી બરાબર એમાંથી છે કે મળી જાય. આપણે, હા એ જ કે આપણે ક્રોધ કરીએ એટલે સામેથી આપણને એનું રિએક્શન આવે એટલે આપણને બરાબર ખબર મળી જાય છે, એટલે એનું ફળ મળી જાય છે, ક્રોધ કર્યાનું ફળ મળી જાય છે. એ ઉઘાડો કસાય છે દાદા, કે ઉઘાડો કસારો પડે, એનો નિવેડો જલ્દી આવે. લોભ અને કપટનો નિવેડો જલ્દી ના આવે, કારણ કે એ ગુપ્ત કસાય છે. મેં હા, કપટ એ કર્યું દેખાય નહીં. એ ખાલી મને જ ખબર પડે, બીજાને દેખાય નહીં. મેં લોભ કર્યો એ મને ખબર પડે, બહુ વધારે હોય તો બહાર ખબર પડે. હા, અને એ મીઠા કસાય છે, ગમે એમ મારા રૂપિયા બચી ગયા, મારો લોભ છે, અથવા મારો પૈસા મારી વસ્તુ બચી ગઈ, એ મીઠો કસાય છે, એટલે ગમે એવો છે. ઓલો દ્વેષ છે, એટલે બળતરા ઉત્પન્ન કરનારો ક્રોધ અને માન. એટલે આપણે, તમે એ રીતે આખો સત્સંગનું વિશ્લેષણ કર્યું મારી વાતનું, કે જેથી મને હવે ડંખ ના રે કે હા બરાબર, હવે આપણે આ રસ્તા ઉપર ચાલવું પડે. હા, સરસ વાત કરી, બહુ સરસ. એટલે ખુલાસો મળી ગયો સાહેબ. હા મળી. શાંતિભાઈ સાથે વાતચીત કરવી એ એનો પુરુષાર્થ. હા, બરાબર, બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. હા, કારણ કે છે પોતે શુદ્ધાત્મા છે, થાય છે ડિસ્ચાર્જના ભાગમાં, એટલે ડિસ્ચાર્જના ભાગને જોઈ અને વાળવું છૂટા રહીને, હા, એ આપણો પુરુષાર્થ. એ આપણો પુરુષાર્થ. ખરી વાત છે, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, બા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી સાહેબ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ રાખજો. હા, ઓલું તમારું વોટ્સએપ વાળું ને? हाँ 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 जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्मा। एक मेरा जो प्रश्न है वो सत्संग के मीनिंग के ऊपर है, परिभाषा एक्सटेंडेड वर्जन है। रियल सत्संग इसको એટલે पढ़ूं मैं? શુદ્ધાત્મા, રિયલ ના રિલેટિવ નો સંગ। સત્સંગ અને શુદ્ધાત્મા રિયલ ના રિલેટિવ નો સંગ. आप थोड़ा नीचे बाजू જેમનો तो પરિચય કરીએ તે રૂપ થઈએ. બરાબર। હા, જેમનો પરિચય કરીએ તે રૂપ થઈએ. અમારો રાઈટ સંગ ના મળે તો અમારા વાક્યોનો સંગ, તે બધો સત્સંગ જ છે. સત્સંગ એટલે શુદ્ધાત્માના રિલેટિવનો સંગ, બીજા કોઈનો સંગ કરવા જેવો નથી. પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હોય, જેનો પરિચય કરીએ તે રૂપ આપણે, જેનો પરિચય કરીએ તે રૂપ આપણે થઈએ. અહીં જોડે બેસીને જરા ટાઈમ કાઢીને વિશેષ બેસીને જ્ઞાની પુરુષ પાસે પરિચય કરવો પડે. જેને દાદાનું નિધિધ્યાસન રહે તેને બધા જ તાળા
ઉગડી જાય. દાદા જોડે અભેદતા એ જ નિધિધ્યાસન છે. બહુ પુણ્ય હોય ત્યારે એવું જાગે અને જ્ઞાનીના નિધિધ્યાસનનું સાક્ષાત ફળ મળે છે. જ્ઞાનીનું નિધિધ્યાસન નિરાલંબ બનાવે છે. પછી આજે સત્સંગ થયો નહીં, આજે દર્શન થયા નહીં, એવું કશું એને ના રહે. જ્ઞાન પોતે નિરાલંબ છે, એવું પોતે નિરાલંબ થઈ જવું પડે જ્ઞાનીના નિધિધ્યાસનથી. ઇટ્સ અ વેરી નાઇસ પોઈન્ટ. જ્ઞાનીના નિધિધ્યાસનથી નિરાલંબ થઈ જવું પડે. ઇટ્સ બહુ સરસ પોઈન્ટ છે. અમે એટલે આ બાહ્ય દેખાય છે એ અમે નથી. આ દેખાય છે તેના અમે માલિક નથી. ટાઇટલ એ અમારી પાસે નથી. મનના, વાણીના, દેહના માલિક અમે નથી. અમે કહીએ છીએ ત્યારે દાદા ભગવાનની વાત કરીએ છીએ. એ અમુક સ્ટેજમાં હોઈએ ત્યારે દાદા ભગવાન અને અમુક સ્ટેજમાં જ્ઞાની હોઈએ. પ્રશ્નોના ખુલાસા આપે તે જ્ઞાની. એટલે જ્યારે આ સત્સંગની વાતો ચાલે છે ત્યારે મારે જ્ઞાની તરીકે રહેવું પડે છે અને નહીં તો અભેદ ભાવે રહી શકું છું. એટલે હું ભેદ ભાવે અને અભેદ ભાવે બંને રીતે જ્યારે સંપૂર્ણ વિતરાગ તો અભિન્ન ભાવે જ રહેતા હોય. અમારે એટલી કચાશ છે કે આટલો ભેદભાવ જરા રહે છે. ઓકે, આ કેટલી લાયા આ બધું? શું કઈ રેફરન્સ છે આનો सुबीर नहीं, ये आप्तवाणी का ही है, किसी ने भेजते हैं, वो फेसबुक में पोस्ट करते हैं, विनोद पटेल करके कोई है महात्मा. अच्छा, हाँ, ओके, ठीक છે, બહુ સરસ. ઠીક છે. નહીં, સારી વસ્તુ છે. હા, બહુ તમે હમણાં જે આપણે ડિસ્કસ થયું એના આધારે છે કે અહીંયા આવીને બેસીને સમજી લેવું. એટલે જ્ઞાની પાસે, દાદા ભગવાન પાસે બેસીને સમજી લેવું. પછી કે એનું નિધિધ્યાસન રહે તો તમે નિરાવલંબ થઈ શકો છો અને એ જ જ્ઞાની છે. અને તમને જે દેખાય છે એ જ્ઞાની નથી, પણ અમે અંદર જ્ઞાની છે એમ કહેવામાં. એટલે બહાર દેખાય છે એ પૂતગલ છે, એ એમ પટેલ છે, અને એ એમ પટેલ એ નથી, એ હું નથી. એમ હું એટલે અંદરનો અંતરાત્મા દશા વાળો જ્ઞાની પુરુષ જે છે તે 356 ડિગ્રી વાળો છે તે. અને એ કહે છે કે હું પ્રશ્નનો જવાબ આપું એટલે મહાત્માઓ આવે ત્યારે સત્સંગ જે કરીએ ત્યારે હું જ્ઞાની તરીકે હોઉં, અને જ્યારે કોઈ ના હોય ત્યારે હું દાદા ભગવાન સાથે અભેદ થઉં. અરે દાદા ભગવાન અભેદ છે, દાદા ભગવાન નિરાલંબ છે. એટલે તમે જેટલું નિધિધ્યાસન કરશો એટલું તમે બી નિરાલંબ થતા જશો. આખો આનો સારા છે. સરસ વાત છે, ઘણી સરસ વાત છે, ઘણી સરસ વાત છે. તમે મ્યુટેડ છો, યુ આર મ્યુટેડ. સુબીરભાઈ, યુ આર મ્યુટેડ. આમનું અનમ્યુટ કરવું પડશે. હલો, બરોબર. નરેશભાઈ, મારો અવાજ નથી આવતો. હલો, चलो હવે હા, હવે आ रहा આવે है ना છે. अभी? हाँ, હા, તમે ये दो जगह पे હવે मेरा અવાજ હવે प्रश्न જરા है. રિપીટ કરજો. हाँ, ये दो जगह पे मेरा प्रश्न है इसमें. एक तो फर्स्ट जो बोल रहे हैं ना, सत्संग खाली गायनी, मतलब जो 1-to-1 सत्संग, अभी भी जो सत्संग चल रहा है, अगर इसका भी अपने को कोई संयोग नहीं मिलता है तो ज्ञानी का जो भी दादा बानी हो, दादा की वाक्य है, जो भी आप्तवानी हो, उसको भी आराधना करे, वो भी एक सत्संग कहलाता है. वो फर्स्ट पार्ट में राइट. सब, हाँ? हाँ, राइट राइट राइट. हाँ, हाँ, निधिध्यासन करता है, वो भी एक सत्संग है. मतलब अल्टीमेटली जो ब्रॉड डेफिनेशन दिए दिया, जो रियल ना रिलेटिव नो संग, दैट इज सत्संग. तो ज्ञानी का निधिध्यासन, ज्ञानी का वाक्य का आराधना, ये भी एक जात का सत्संग है.
अगर प्रत्यक्ष सत्संग मिलता है तो वो तो उत्तम है, लेकिन उसके गैर हाजिरी में ये भी एक मतलब उपाय है, ये बोलना मेरा पहला पॉइंट में, मतलब पहला जो बात किया ना उसमें मैं ये लिया हुआ है उसने टेक अवे। और जो लास्ट बात में जो आपने एक बोल रहा ना, एक हाँ बोलिए। एक ही इसको एक लाइन में बोलना है, इसको एक लाइन में हम्म, बोलना है। સતનો સંગ એને સત્સંગ કહેવાય. સત बराबर એટલે है। અવિનાશી આત્માનો સંગ, એને સત્સંગ हम्म, કહેવાય. એટલે જે हम्म, વ્યક્તિની અંદર સત સંપૂર્ણપણે પ્રગટ થયું છે એનો સંગ हम्म, કરવો. સ્થૂળ राइट, રૂપે હોય, પ્રત્યક્ષ રૂપે હોય, અથવા એમની વાણી ઓડિયો રૂપે હોય, અથવા એમની વાણી પ્રિન્ટ રૂપે હોય, એટલે આપતાવાણી સ્વરૂપે હોય. બસ बराबर, सही बात एकदम, સત્પુરુષ સત્વાણીનો સંગ એ સત્સંગ કહેવાય, એમ કહેવા માંગે છે. बराबर। हाँ बहुत सरस, હા, मैंने यही लिया है। બસ. और હા, એક लास्ट એક લાઈન. हाँ હા, ये બોલ બોલ. ये बहुत सरस है, मतलब। और लास्ट में जो है ना, वो ज्ञानी जो सत्संग करता है हम्म, उस टाइम पे दादा की रोल ज्ञानी के हिसाब से होता है, और उसके बिना दादा मतलब दादा भगवान के स्थान में रहते हैं, वो भी बात किया ना। तो उसके हिसाब से दादा ने डबल हाँ रोल होता है, वेद अभेद दोनों में रहते हैं। जो वितराग होता है, संपूर्ण हाँ वितराग होता है, वो अभेद में रहता है। तो दादा की जो भेद अभेद के हिसाब से अपने को उसका लाभ मिल जाता है। जो संपूर्ण हाँ, वितराग है वो तो सत्संग करने वाला ही नहीं है ना। બરાબર. तो लास्ट पार्ट ऐसा में नहीं है, सत्संग करने वाला ऐसा नहीं. એટલે શું કહેવા માંગે છે આ हम्म, સત્સંગ, એટલે લાસ્ટ પાર્ટમાં શું કહેવા માંગે છે કે જે નિરંતર આત્મામાં રહે છે, हम्म, નિરંતર આત્મામાં રહે છે, એની વાણી પછી નૈમિતિક રૂપે હોય, એટલે એ બેઝિકલી તીર્થંકરની વાત આવે છે ત્યાં. हाँ કે हाँ हाँ તીર્થંકર बस। ખટપટ ના કરે, તને આ સમજાયું તું અહીંયા શું ચાલે છે, તમે પૂછો તો हम्म, એનો જવાબ મળે ખરો. तीर्थंकर ने એટલે पूछे દાદા तो કે जवाब જે मिले। પૂર્ણ હોય, હા હા હા, મળે મળે. બધા પ્રશ્ન अच्छा अच्छा, પૂછે જ नहीं છે तो हाँ, તીર્થંકરને. આ બધા ના ના, ઘણા બધા શાસ્ત્રો એના આધારે જ લખાયા છે. કાં તો પૂછ્યું હોય ને કાં તો એમને જાતે વાત કરી હોય. હા, એટલે એ તો બધું છે જ. હા, હા. तो એટલે ये मेरे को આમ करेक्शन તો करना पड़ेगा। हाँ, હા, એમની દેશના રૂપે વાણી પણ નીકળે, ઇટ બોથ વેઝ. દેશના રૂપે વાણી નીકળે બી નિમિત્ત ને હતી, અને કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ મળે બી. ગૌતમ સ્વામી ગણધરે ઘણા ક્વેશ્ચન્સ પૂછેલા છે ને એના આન્સર્સ બધા આપેલા જ છે. એટલે એમાં શું કહેવા માંગે છે કે એ ખટપટ ના કરે, પૂર્ણ પુરુષ તીર્થંકર પુરુષ ખટપટ ના કરે. અમે ખટપટ કરીએ કારણ કે અમે હજી પૂર્ણ થયા નથી માટે. हाँ हाँ આ हाँ પદ हाँ, આ પદ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. એટલે દાદા કે અપવાદ રૂપે જોયા કે કેવળ જ્ઞાન જાણું છું અને ખટપટ કરી શકું છું. ઇટ્સ અ અનબિલિવેબલ કોમ્બિનેશન. આવું बराबर। કોમ્બિનેશન હોય નહીં. હા, કાં તો કેવળ જ્ઞાન થઈ ગયું એટલે પછી ખટપટ બંધ થઈ જાય, કારણ કે ખટપટ કરનારો અહંકાર ખલાસ થઈ ગયો. આ તો हाँ કેવળ જ્ઞાન બધું જાણી લીધું અને ખટપટ કરનારો અહંકાર છે, એટલે આખું કેવળ જ્ઞાન પીરસી બી શકે છે અને કોઈને હલાવીને એનું કલ્યાણ બી કરી શકે છે. એટલે ખટપટિયા વિતરાગ કીધું, દેહધારી પરમાત્મા કીધું, બધું જ કીધું. बराबर। અનબિલિવેબલ કોમ્બિનેશન. એટલે આપણે તો બહુ નસીબદાર છીએ કે આપણી પાસે આ અદ્ભુત વસ્તુ મળી, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એટલે દાદા કે बराबर। અપવાદ જ છે, બાકી મૂળ ક્રમિક માર્ગ જ છે. રાઈટ, વેરી નાઇસ, વેરી बहुत નાઇસ. बहुत जय सचिन, मैंने करेक्ट कर लिया उनको। સારું. जो तीर्थंकर भी मतलब હા देश ना दे सकते और वो भी मतलब ज्ञानी। ठीक है, अच्छी बात है, હા करेक्ट कर लिया। जय सच्चिदानंद। एक प्रश्न था जो आपने फर्स्ट सत्संग में जो डॉक्टर बंकिम के साथ बात किया ना, उसमें विभाविक पुद्गल की एक वाक्य आपने बोला, विभाविक पुद्गल, ऐसा कुछ बोला आपने, तो उसका मीनिंग मेरे को હા समझने હા का હા. था क्या। વિભાવિક એટલે અનનેચરલ. અનનેચરલ મૂળ પરમાણુ નહીં, લેકિન આત્મા અને આત્મા ને પરમાણુ ભેગા થવાથી જે હું ઊભું થઈએ છે ને, અને પછી હું આ हाँ છું ને હું કરું છું, એટલે એ ચાર્જ થયેલા પરમાણુ છે ને, એ ચાર્જ થયેલું પૂતગલ, એને વિભાવિક પૂતગલ. चार्ज से अलग पुद्गल, ચાર્જ ओके। થયેલું પૂતગલ, ચાર્જ પૂતગલ ને વિભાવિક પૂતગલ. तो ये और आपने जो ચાર્જ प्रतिष्ठित आत्मा जो बोलते हैं ये सेम है क्या।
प्रतिष्ठित आत्मा क्या है कि इट इज रेफर्ड टू इन टू वेज. जब અજ્ઞાન નહીં है, જ્યારે જ્ઞાન નથી ત્યારે આ પોતે પ્રતિષ્ઠિત આત્મા તરીકે છે. કારણ કે હું નામધારી છું અને એટલે હું કરું છું એટલે કરતા થઈને કર્મ બાંધે છે. એટલે ચાર પ્રતિષ્ઠિત આત્માને કીધું, એને પછી ચાર પ્રતિષ્ઠિત આત્મા કીધું. અને પછી જ્ઞાન લીધા પછી એ હું શુદ્ધાત્મા થઈ જાય છે. એટલે મન વચન કાયા જે બાકીના રહ્યા છે એ બાકીના મન વચન કાયા એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, એ ડિસ્ચાર્જ થતું. એટલે પ્રતિષ્ઠિત આત્મા એવી રીતે લેવાનું છે. હવે આપણે ડિસ્ચાર્જ થતો આત્મા જે પ્રતિષ્ઠા થઈ ગયો છે, પ્રતિષ્ઠિત થઈ ગયો છે અને હવે ડિસ્ચાર્જ થઈ ગયો છે. बराबर. तो प्रतिष्ठित आत्मा एक्चुअली अहंकार के साथ जुड़ा हुआ है, डिस्चार्ज अहंकार के साथ, ऐसा बोल सकते हैं? कह सकते हैं कि प्रतिष्ठित આત્મામાં બધું આવી જાય, મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી વર્તન બધું આવી ગયું. આત્મા છોડીને બધું પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. એ બી એક વ્યૂ પોઈન્ટ થી વાત મૂકેલી છે. અને પ્રતિષ્ઠિત આત્મા એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે આપણે ડિસ્ચાર્જ અહંકાર કહી શકાય. મેઇન કોમ્પોનન્ટ એનો એ છે, પણ આ બધું આવી જાય એની અંદર. રાઈટ રાઈટ. મેં વિચાર્યું, મારી બુદ્ધિ આમ કર્યું, એટલે માલિક પોતે જ થાય છે. બુદ્ધિનો, ચિત્તનો, વાણીનો, વર્તનનો. એટલે એવી રીતે. બરાબર. સરસ, અન્ડરસ્ટુડ. જય સચ્ચિદાનંદ. હા, મારું જય સચ્ચિદાનંદ. બંગલો હોય ને, બંગલોમાં હોય પછી કે આ મારું ફ્રીજ છે, મારું પલંગ, મારું આ રૂમ, મારી આ સ્કૂટર. એટલે એ બધું કોનું કહેવાય? તો કે ભાઈ લક્ષ્મીચંદ શેઠનું છે. એટલે આખું બધું લક્ષ્મીચંદ શેઠ બી કહેવાય અને મારું કહેનારો લક્ષ્મી શેઠ જુદો બી કહેવાય. એટલે અહંકાર બી કહેવાય અને બીજી બધી વસ્તુ બી કહેવાય. બરાબર. બરાબર. ગોટ ઇટ, ગોટ ઇટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ જય પૂર્ણિદાનંદજી. સચ્ચિદાનંદ. હા, જય સચિન. જય સચ્ચિદાનંદ. એક જ સેકન્ડ પહેલા હમણાં મેં અનમ્યુટ કરી નાખ્યું હતું કારણ કે મારો ત્યાં ફોન ચાલતું હતું તો એ માણસને એટલે મને હમણાં જ યાદ આવ્યું. હવે હું એકદમ માફી પણ માંગુ છું. એનો કંઈક ફોન આવી ગયો ત્યાં આંબેવેલીથી, એને કંઈક સામાન મારે જે જવાનું છે ને તો સવારે આટલું કીધા પછી પણ કેટલા બધું ઇમ્પોર્ટન્ટ સામાન ભૂલી ગયા. હવે મને કે ભાભી આપ લઈ ગયા ને, મેં તું હવે નહીં લઈ ગયા ને. એટલો મેં એની પર ગુસ્સો કર્યો. પછી હમણાં મને સ્ટ્રાઇક થયું, હાલા હું તો આમાં બેઠી છું, સત્સંગમાં બેઠી છું. અને હવે એને ગુસ્સો કરીને શું, આ તો વ્યવસ્થિતમાં હતું એ થયું, પણ એ વખતે બધો ગુસ્સો થઈ જ ગયો, નીકળી ગયો. આ હમણાં 1 મિનિટ પહેલાની જ વાત છે. એટલે તમે હમણાં કહેતા હતા ને કે ગુસ્સા માટે, પણ આ જે નીકળવાનો હોય છે ને એમાં તો હું ચાલુ સત્સંગ છે, હું આ બધું કરું છું કે એની સાંભળું છું અને ઇસ્પાઇટ એનો વચ્ચે ફોન આવ્યો એટલે મેં લઈ લીધો કારણ કે મને હતું કે કદાચ ત્યાંથી છે. એટલે તો આવું થવાનું એટલે આમાં શું સમજવાનું મારે? એનું મહત્વ વધારે છે, પેલા માણસનું મહત્વ વધારે છે, જે કામ થયું એનું મહત્વ વધારે છે. અને એનું મહત્વ વધારે હોય એટલે એ પ્રમાણે ધાર્યું ના થાય એટલે પીતો જાય. ના, મહત્વ તો નથી. અમે એટલે અમારા માટે બધા જઈએ છીએ, હમણાં 8-10 જણા, એટલે બધો સામાન લઈ ગયા છે ને મેઇન સામાન જ એક બે સામાન એ લોકો અહીંયા જ ભૂલી ગયા, જે રાતના મેં એ લોકોને આટલું સમજાવ્યું હતું. એટલે એ જ કહું છું, તમે આટલું બધું સમજાયું એને નથી કર્યું એટલે તમારું આટલું કહેવા છતાં નથી કર્યું ને એટલે બી ગુસ્સો આવે. પોતાનું ધાર્યું ના થાય એટલે ગુસ્સો આવે. મેન રીઝન ઓફ ગુસ્સો ઇઝ ધેટ. પોતાના ધાર્યા પ્રમાણે એટલે નહીં કરવો જોઈતો તો એવું. હે, અને વ્યવસ્થિત ના કહેવાય. તમને શું લાગે છે? ના તમને શું લાગે છે ગુસ્સો કરવા જેવું જોઈતો હતો? તો પછી તમે એટલે તો તમે કેવી રીતે એને તો તમે કંટ્રોલ કરી શકો એ જ હું પૂછું છું ને કે આમાં તો હવે પણ કંટ્રોલ કરવા જેવું લાગતું હોય તો કંટ્રોલ થશે. કંટ્રોલ કરવા જેવું લાગતું, હા, એટલે કંટ્રોલ કરવા જેવો છે કે કંટ્રોલ જેવા કરવા જેવો નથી, પેલા તમારો અભિપ્રાય શું છે, તમારી સમજ શું છે?
ના એટલે હવે જો એને કર્યા પછી એને મેં મૂકી દીધો ફોન તો હવે તારે જે કરવું એ કર, મારી પાસે કોઈ રસ્તો નથી, કારણ કે હવે પાછું આખું નવું મારે એના માટે પ્લાનિંગ કરવું પડશે. તો એટલે હું એના પર ગુસ્સે થઈ ગઈ. મેં કહ્યું હવે તું મેનેજ કર, હવે તારે જે કરવું હોય. એટલે મૂક્યા પછી એમ થયું કે હવે જો આ વ્યવસ્થિત જ હોય તો એ કેવી રીતે હવે મેનેજ કરવાનું, અને આ મને કેમ આવું આવી ગયું, પણ આવે તો ખરું જ ને. એટલે આ નોર્મલ કહેવાય કે નહીં એમ મારું પૂછવું છે કે આ થવું થાય આટલા સત્સંગ પછી. હા, એટલે ભરેલો માલ વધારે છે ને જાગૃતિ ઓછી છે. પણ આ તો હું મારે હમણાં છેલ્લા 2-3 દિવસથી એવું થાય છે. હમણાં થોડુંક તમારી પેલી ક્લિપો પણ વાંચું છું તો કે કંઈ પણ વસ્તુ કરું છું ને એના પછી તરત જાગૃતિ થાય છે, પણ એ વખતે તો નથી જ રહેતી, એમાં પણ પેલું થઈ જ જાય છે. એટલે હવે આને શું કહેવાય, પ્રોગ્રેસ કહેવાય તમે કે બાથરૂમમાંથી એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછું, તમે બાથરૂમમાં જાઓ ને એકવાર લપસી પડ્યા, પછી તમે બીજે દિવસે પાછા લપસી પડ્યા, પાછા ત્રીજે લપસી પડ્યા, તો એને શું કહેવાય? સારું કહેવાય ને? એ તો પણ કેવી રીતે લપસે, બીજી વાર તો કેર કરે જ લપસી ને. પડવા જેવું છે. એટલે બસ એ કેર કરવાની ઈચ્છા થાય ને. હા બીજી વાર લપસી ના પડવું એની કેર કરવાની ઈચ્છા થાય ને. હા હા બસ તો આમાં બી એ જ કરવાનું છે. બીજી વાર પણ ક્રોધ ના થાય આ એના માટે મારે કેર કરવાની રહેતું નથી એનું શું એમ, કારણ કે આવી જ જાય છે ઇન્સ્ટન્ટ એમ. હા પણ હા પણ નક્કી કરો, મારે સંયમ રાખવો છે. પેલા નક્કી તો કરો, આવી જાય છે એ વાત બરાબર છે, પણ એની કરેક્ટિવ એક્શન કઈ વિચાર્યું, કઈ અંદર ભાવ કર્યા, કઈ નક્કી કર્યું? આવી જાય છે એટલે તમે તો છે ને સામે ગુસ્સો કરનારો, ગુસ્સો તમારો ચાલે એમ છે, તમારા ઉદય કર્મ એવા છે એટલે યુ કેન અફોર્ડ ટુ ડુ ગુસ્સા. સામે માથાનો હોત મેં નહીં કરું અને તમારું મોટું નુકસાન થવાનું હોય તો તમે એની સાથે ગુસ્સો કરત? મે બી ના. હાય બાપા કરીને ચલાવી લેત કે નહીં? હમ એ તો યુ ગોટ ધ ફ્રીડમ ટુ ડુ ગુસ્સા. તમારી પાસે એટલી સ્વતંત્રતા છે એટલે તમે આટલો ગુસ્સો કરો છો. અને પછી કશું ગુસ્સો થાય છે ચાલે? એ તો માથાનો કોઈ ભારે નથી મળ્યું એટલે. એ જો મળ્યું હોત અને તમે બરાબર નો તો તમે ઓટોમેટિકલી ગુસ્સા પર સંયમ આવત. પણ સંજોગ તો આ જ આવ્યો છે ને, હવે નથી મળ્યો એમાં સંજોગ તો બધાને આવે, સંજોગ તમને બી આવે, મને બી આવે, બધાને આવે છે. પણ એને જ જ્ઞાન કીધું, એને જ ફાઇલ કીધી અને ત્યાં જ સંભાવે નિકાલ કરવાનો છે, ત્યાં જ આજ્ઞા વાપરવાની છે. ચલો એને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું એ ભૂલી ગયો, બધી વસ્તુ લઈ ગયો, એટલે તમારા માટે ફરી પ્લાનિંગ કરવાનો ભાગ આવ્યો. તમે એને કહી દીધું મેં નહીં કરું, પણ પછી પ્લાનિંગ કરવાનો ભાગ આવ્યો. એને જ ફાઇલ કહેવાય, એને જ તપ કહેવાય કે આને કીધું તું છતાં એ ભૂલી ગયો, એટલે હવે આપણે ચાલો ફરીથી કરો, ફરીથી કરવું પડે, જેમાં તમારો સમય, શક્તિ, વસ્તુ જે બી હોય એક્સ્ટ્રા કરવી પડે. તો એ તપ છે, એ તપ છે. અને એને જ ફાઇલ કહેવાય, એને જ કર્મનો ઉદય કહેવાય, એને જ કારણ કે ભોગવટો કહેવાય. જો બધું તમારા પ્રમાણે થાત તો પછી તો પ્રોબ્લેમ જ નથી ને. હા રાઈટ રાઈટ. એમાં શું હતું પૂર્ણાજી, મને કેમ વધારે લાગ્યું, કારણ કે એનો ફોન આવ્યો ને એ પહેલા હું બોલી ફાઇલનો સંભાવે નિકાલ થજો, તોય ના આવું થયું ને એટલે મને એમ થયું કે એનો વાંધો નહીં, એનો વાંધો નહીં, એ થાય, એ તો થાય. તમે ફાઇલનો સંભાવે નિકાલ બોલ્યા, ઇટ્સ ગુડ, એટલે એ જાગૃતિ રહી, દેટ ઇઝ ગુડ. પણ આ થોડોક ઉભો થઈ ગયો એટલે હવે શું કરવાનું કે હવે બે વસ્તુ કરવાની. હવે ગુસ્સો થઈ ગયો એટલે પેલા તો પ્રતિક્રમણ કરવાનું, એક ઓલા માણસને કે તમારી વાણીથી હર્ટ થયું. બીજું, તમને વ્યવસ્થિત ના રહ્યું, તમારે સંયમ ના રહ્યો એટલે એનું પ્રતિક્રમણ કરવાનું. એનું પ્રતિક્રમણ એટલે રેખા માટે એમ? મારાથી અસંયમ રહ્યો, થઈ ગયો, ગુસ્સો નતો કરવો, મને વ્યવસ્થિત હાજર ના રહ્યું, એના માટે હું માફી માંગુ છું. હું આજ્ઞા ચૂકી એના માટે હું માફી માંગુ છું. ઓકે હા ઓકે હું બરાબર. આજ્ઞા ચૂકીને અસંયમ થયો, અજાગૃતિનું પ્રતિક્રમણ કરવાનું છે. જાગૃતિ ના રહી મારી, એનું પ્રતિક્રમણ કરવું છે. આ પ્રતિક્રમણ થશે તો અને તો જ બીજી વાર માટે જાગૃતિ ઉત્પન્ન થશે. બીજી વાર ક્રોધ કરતા પહેલા સંયમ અને જાગૃતિ ઉત્પન્ન થશે, નહીતર this will continue and continue and continue because you have not repented કે ભાઈ આ દુઃખ ના થવું જોઈએ. આમે ક્રોધ થઈ ગયો છે, દાદા હું માફી માંગુ છું, ફરીથી ન કરવાની શક્તિ આપો. એ ભાગ પ્રત્યાખ્યાનનો ભાગ આવ્યો નથી, એટલે દોષનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
દોષ રિપીટ થયા કરે છે. ઓકે એટલે આગળ ધીના પ્રત્યાઘાત તો કરી બધું જ થશે, ઉથલ પાથલ તો તમારું ના ધાર્યું તો દુનિયામાં બધું જ થશે. હમ એને જ જોવાનું છે કે આ રેખાબેનના ઉદયો છે. હવે આ સંયમ લાવો, ચલો હવે આનો નિકાલ કરો. બરાબર છે. એટલે એ શક્તિ માંગવી પડે કે દાદા ભગવાન બીજી વાર ક્યારે કશા ક્રોધ ન કરવાની મને શક્તિ આપો. એટલે પછી એ શક્તિ નીકળશે કે આવું બધું જ થશે. લોકો પ્રોપરલી કામ નહીં કરે, તમે ડિસ્ટર્બ બી થશો, પણ બહાર એનો ઉપાય વિતરાગ ઉપાય કરી શકશો. વિતરાગ ઉપાય એટલે જેમાં એને દુઃખ ના થાય અને તમને દુઃખ ના થાય. સુખ ના એ થાય. શક્તિ બરાબર. આવશે તમારામાં. ચલો હવે આ થઈ ગયું, એ થઈ ગયું, વ્યવસ્થિત છે, એટલે હવે આનો રસ્તો કાઢો. એટલે પછી કરેક્ટિવ એક્શન જે બી હોય એનો રસ્તો પછી તમે કાઢો. અને વિતરાગ ભાવે એટલે તમે આ વ્યવસ્થિત છે એ નિમિત્ત હતો. થોડોક નાટકીય ઠપકો આપવો પડે તો આપવાનો, એની ના નહીં. માણસોને ભૂલું થાય તો નાટકી રીતે કેવું પડે, તને આટલું કીધું હા, પણ રેખાનો એની પ્રશ્ન અંદર શું છે કે પણ એની અંદર તમારો અહંકાર ભળેલો ના હોવો જોઈએ. નાટકીય હા, કડકાઈ રાઈટ. પોતે એ એમાં નાટકીય ભળેલો ના હોય. એટલે દાદા શું કે અહંકાર ભડકેલો હોય એટલે હું ખરાબ કઠણ અવાજ બોલું એને અહંકાર ભરેલો કહેવાય? કડક ઘાસ અવાજ તો વળી. બોલે. હા હા, એ તો તમે અજ્ઞાની માણસ બોલે એવી જ ના બોલ્યા તમે જ્ઞાન ના હોત તો બી આવું જ બોલત. હા, પણ એટલે આમ હું બધું વિચારું છું પણ પાછું કઠણ તો વિતરાગ ભાવે બોલવું એટલે શું? વિતરાગ હા વિતરાગ વિતરાગ ભાવે નાટકીય કડકાઈ એટલે શું કે દાદા ભગવાન એને બસ નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપો. એટલે તમારે બોલશો ખરું કે આ ભૂલ કરી, કેમ કરી, હવે આમાં આટલું નુકસાન થશે, મારે આટલું 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 કરવું પડશે, ધ્યાન રાખવું જોઈએ તારે, તું આમ નથી તેમ નથી. હવે આ બધા વર્ડ્સ વિલ ફ્લો, શબ્દો નીકળશે, પણ એની અંદર દ્વેષ નહીં હોય. ઓહ અચ્છા. એની અંદર દ્વેષ નહીં હોય. એટલે એટલે દ્વેષ પહેલા એ નાટકીય કડકાઈ કહેવાય. વેરી ગુડ. હા, નાટકીય હા, એ ફિલ્ટર મૂકીએ છીએ આપણે બોલતા પહેલા. એ બોલતા પહેલા આપણે એક ફિલ્ટર મૂકીએ છીએ કે જેથી કરીને સ્યાદવાદ વાણી નીકળે. અચ્છા. હા, યોગ્ય વ્યવહાર તો કરવો જ પડે, કારણ કે ના કરો તો પછી ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય. નો કરો પછી ચલતા હૈ, ઇनको કોઈ ફરક નહીં પડતા હૈ, એમ થઈ જાય. એટલે વ્યવહાર વ્યવહારની જગ્યાએ કરવાનો જ છે, જેથી કરીને એ ટેકન ફોર ગ્રાન્ટેડ ના થઈ જાય અને તમારું કામ બી બગડે નહીં. સરસ. દ્વેષ અને રહિત આ મારું કરવાનું છે. ખોટું રેખાને ખોટું એ જ થાય છે કે મારો અવાજ છે ને પછી જયારે પણ બોલું ને ત્યારે બહુ કડકાઈ નીકળી જાય છે, કડક નીકળી જાય છે. કારણ કે પ્રત્યાખ્યાન થયા જ નથી. મને ફરીથી આવો દોષ ન કરવાની શક્તિ આપો. એ તો પુનિલાલજી હું દર વખતે બોલું છું, રોજ ગુસ્સો થાય છે ને રોજ આ શબ્દ તો હું બોલું છું કે હું ફરી નહીં કરવાની, દાદા મને શક્તિ આપો, ફરી આ ગુસ્સો ના કરું એવી મને શક્તિ આપો. એ તો લગભગ મારે રોજ જ બોલવું પડે છે, એમ કહું તો ચાલે. હા, તો પછી એમાં એડ કરો કે મને એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, અથવા એને અનુકૂળ પડે એવી વાણી બોલવાની શક્તિ આપો. આઈધર ઓફ ધ ટુ ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. અચ્છા, યથાર્થ હા, વ્યવહાર. એને ક્યારેક જરૂર પડે તો અથવા એને બોલવું પડે એમ તો જાગૃત થઈ જાઓ, એ દાદા ભગવાન નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપજો, પછી બોલો. હા, એ તમે મને સરસ કીધું, પણ એ વખતે તો એવું ટેમ્પો ફટ દઈને જતો રહે છે કે એ પેલું યાદ જ એટલે નથી. તમે બાથરૂમમાં લપસી જાઓ છો, પછી બીજી વાર કેવા જાગ્રત રહો છો ને, એન્ટ્રી મારો ત્યારે અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા ધ્યાન રાખવાનું છે, સાવ બહારથી જ અહીંયા ધ્યાન રાખવાનું છે. એવું કે મારે તે વખતે જો સ્લીપ થઈ જતું હોય, તે વખતે જાગૃતિ ના રહેતી હોય તો આપણે પહેલેથી સવારના 10 વાર 15 વાર બોલો. રોજ બોલું છે, એક વાર ના ચાલે. તમે 10 કિલો ગુસ્સો લાવ્યા છે અને 1 ગ્રામ શક્તિ માંગો તો કેમનું મેળ ખાય? અચ્છા, એટલે નાટકીય એટલે કરવાની તમારે એ શક્તિ વધારે માંગવી પડે. હા, યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, સંયમ રહેવાની શક્તિ આપો. જે બી બોલો બધા વાક્ય બોલો. એ 15 મિનિટ, અડધો કલાક, કલાક બેસીને બોલવું પડે. ખાલી આ જ બોલ કરવાનું એમ? તમારે જો ગુસ્સો ના કરવો હોય તો ગુસ્સો ન કરવાની જાગૃતિ માંગવી પડે. હા, ઓકે. હા, એ ગુસ્સો હવે તમે મને લાવ્યા છો લાગ્યું. 10 કિલો અને તમે શક્તિ માંગો 1 ગ્રામ, તો કેવી રીતના થાય? રિઝલ્ટ શું આવે?
એટલે આ હવે મને પ્રયોગ કરવો પડશે ચાલુ, બરાબર છે, રાઈટ. રિપીટેડ આસ્કિંગ ફોર સ્ટ્રેન્થ, વારંવાર શક્તિ માગવી. કારણ કે અજ્ઞાનનું જોર, ક્રોધનું જોર, કષાયનું જોર વધારે છે. ઇન્ટેન્સિટી અને ક્વોન્ટિટી બેવ વધારે છે, એની તીવ્રતા વધારે છે અને સંખ્યા વધારે છે. એટલે આપણે આજનો અભિપ્રાય સંયમનો જે છે, ગુસ્સો નથી કરવાનો જે આજનો અભિપ્રાય છે, એનો ફોર્સ બી વધારવો પડશે. બરાબર, બહુ સરસ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. હવે આજકાલ તો ત્રાજવા નથી રાખતા શાકભાજી વાળા પેલા ત્રાજવા રાખતા હતા. એક બાજુ આપણે કઈ 2 કિલો ભીંડા આપ એટલે એક બાજુ 2 કિલોનું વજન મૂકે અને બીજી બાજુ ભીંડા નાખતા જાય ત્રાજવાના બીજા પલ્લામાં. ક્યાં સુધી એને ભીંડો નાખવો પડે રેખાબેન? બેલેન્સ થઈ જાય ત્યાં સુધી. પેલું આવે બેવ ત્રાજવું સરખા બેવ સરખા થાય ત્યાં સુધી, બરાબર ને? ત્યાં સુધી ભીંડો નાખ્યા પડે, ત્યાં સુધી ભીંડો નાખશે. એવી રીતે તમારે આ શક્તિઓ ક્યાં સુધી માગવી પડશે? જ્યાં સુધી તમે અજ્ઞાન ભરેલું છે એક ત્રાજવામાં, સરસ, એ લેવલ આવી જશે ત્યાં સુધી તમારે કરવાનું છે. સરસ. આ એક વચમાં જ આવી ગયું, બોલો. એવું થયું ને આમ અચાનક, આમ એટલું બધું આખું ફેરવી નાખ્યું મગજ મારું, એવું થઈ ગયું બધું. પણ કારણ કે તમને અફોર્ડ કરી શકો એવા સંજોગ છે તમારા. કોઈ માતા ભારે તમને મળ્યા નથી કોઈ. મારી પોણી છે, અરે મારા ફ્લેટમાં પાણી પડતું હોય ને ઉપરથી, અને ઉપરવાળાને હું કહી ના શકું એવા માણસો બી હોય. હારું એને કહેવા જાઉં તો મોઢું બગાડે, ઘરમાં આવવા ના દે, ઘૂસવા ના દે, અને મારે એની સાથે કામ કરવાનું, રિપેર ના થાય. એવા ટાઈટ સંજોગોમાં આવો ને ત્યારે ખબર પડે જ્ઞાન કેવી રીતના વાપરવું. તો તમારા સંજોગો ટાઈટ થયા નથી એટલે નથી છો, પણ જ્ઞાને કરીને વાળી લેવાનું. ઇટ ઇઝ જ્ઞાને કરીને આપણે વાળી લેવાનું. હવે તમે જ્ઞાન વાપરી અને જે અસંયમ થઈ જાય છે, અસંયમ એટલે ક્રોધ થઈ જાય છે, એની સામે ખૂબ શક્તિઓ માંગો. અને કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ હોય તો એનું નામ લઈને માંગો કે આની સાથે ક્રોધ ન કરવાની શક્તિ આપો, આની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. સરસ, કારણ કે ઘરના 2-4 જણા એવા છે જેની જોડે મારે રોજ જ કકળાટ કરવો જ પડે જેવું છે. રોજ આટલું બધું આટલા વખત પછી? એટલે આપણે કહેવાનું રેખાબેન, હવે ક્યાં સુધી વચ્ચે થોડું ઓછું થઈ ગયું. આ ફાઇલનો નિકાલ કરો. હવે એ તમે આ સંચારને લીધે જ અટકેલા છો. સાચી વાત કીધી તમે. એ સંચારનો નિકાલ થઈ ગયો તો પછી તો તમારે તો ઉપર જ ચડી જાય બધું ફટાફટ. એ તમે કાલે કીધેલું મને, કે તમે કાલે એક સત્સંગમાં બોલેલા કે આપણે ઉપર ચડીએ સંજોગો આવે ત્યારે, તો એ શું? એટલે આમ જોવા જાવ તો આ 3-4 ફાઇલોને બાદ કરું તો મને બીજું કઈ પેલું બધું વ્યવસ્થિત રહે, પછી આ બધું રહે એવું તો રહે છે, તો પછી મારું તો પછી પ્રોગ્રેસ કેવી રીતે થાય કરીને? કારણ કે એટલે જ આવા 2-4 નમૂના જોઈએ જે થર્મોમીટર નું બી કામ કરે અને આપણી જાગૃતિ વધારે ને આપણા કસાઈ સામે સંયમ ઉત્પન્ન કરે. એ થર્મોમીટર છે આપણા, એ હોવું જ જોઈએ. એટલે ઉપકારી છે. હવે સપોઝ તો એ લોકો જોડે મારો સંભાવે નિકાલ થઈ જશે તો પછી મારું પ્રોગ્રેસ પછી અટકી જશે એવું નહીં. તમને પોતાને જ ખબર પડશે સંયમ રહે છે કે નથી રહેતો, તમને અંદર નિરાપૂરતા રહે છે કે નથી રહેતી. આ તો તમને અત્યારના તબક્કામાં કહું છું, ઇન ધીસ ફ્રેમ, અત્યારે જે અવસ્થા છે એના માટે કહું છું. આગળની વાત આગળ, પેલા આટલું તો કરો, પછી આગળનું આગળ જોઈશું આપણે. બહુ સરસ. આ તો એક્ઝામિનેશન છે. છોકરાઓને તું ભણ્યો કે નહીં ખબર કેવી રીતના પડે? તો એની પરીક્ષા લો, માર્ક કેટલા આવે છે એના ઉપરથી ખબર પડે. એટલે પરીક્ષા હોય તો પછી માર્ક ભણ્યો છે કે નહીં બરાબર ખબર પડે ને. એટલે આ બધા પરીક્ષા લેનારા છે નિમિત્તો. એવા નિમિત્તો હોય તો જ આપણને ખબર પડે મારું જ્ઞાન કેટલું પચ્યું છે કે નહીં, મારી જાગૃતિ કેટલી રહે છે કે નહીં. એટલે એ તો હેલ્પિંગ કહેવાય. બે વસ્તુ થઈ છે કે મને અંદરથી આમ અનુકૂળતા સારી રહે છે, પણ બહાર કોઈને, એટલે માણસો તો ઠીક છે એક પાર્ટ છે, પણ ઇવન ફેમિલી મેમ્બરોમાં એ લોકોને કોઈને મારામાં છે જ નથી લાગતો. મને અંદર નિરાકુરતા રહે છે. એ બરાબર છે. અક્રમમાં આવું જ રહેવાનું, દરેક મહાત્માને એવું જ રહેવાનું. બધાને અંદરથી સંયમ રહેશે, બધાને અંદરથી સારું રહેશે.
બાહ્ય વર્તન બદલતા વાર લાગશે. કારણ કે બાહ્ય વર્તન તો ડિસ્ચાર્જ છે અને જેટલું ભરેલું છે એટલા અંશે પુરુષાર્થ થાય ત્યારે બહારનો ભાગ ખાલી બી થાય અને પછી બહાર દેખાશે. અચ્છા એટલે બહાર તો હવે આવતા વાર જ પાછો લાગશે, નવો તો પણ એ હવે બહાર નવો તો નહીં ભરાતો હોય ને? હા, નવા તો નથી ભરાતા, પણ આ જો આટલું ના રહ્યું તો પેન્ડિંગ રહેશે, પછી આવતો બહુ કેરી ફોરવર્ડ થશે. ઓ અચ્છા. હા, તો આપણે કહીએ છીએ જેવા આ ભાવ બહુમાં જેટલો કરીએ ગ્રોથ ક્લિયર, તો પછી આમાં ભાવ કેવી રીતે આટલો જેટલો કરવાનો? ગ્રોથ ભાવ ને એ બે એ વસ્તુ જુદી છે આખી. તમારે જેટલો ક્રોધ આ બહુમાં સંયમ થઈ ગયો એટલો પતી ગયો, જેટલો બાકી રહ્યો એ આવતા ભાવે કેરી ફોરવર્ડ થશે, આવતા એટલે ભાવે તમારું ચોખ્ખો કરવો પડશે, તમારું એમ બીજું કેવું કઈ છે નથી. કે મારે આ બધા ક્રોધનો સંયમ જ કરવાનો, હવે મેઇન કામ એ કરવાનું એવું? ચારે ચાર ક્રોધ, માન, માયા, લોભ. માન શું? ક્રોધ, માન, માયા, લોભ તમારે કયો? નહીં, તમારે નહીં, તમારે નહીં, દરેક મહાત્માઓએ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. નહીં નહીં, એટલે મારે વધારે પડતું આ ક્રોધ ઉપર સંયમ લઉં તો હું મારા આ બધા એ થાય એવું કહેવા માંગો છો? હા, એટલે ઇસેન્શિયલી આપણે જાગૃતિ વધારવાની છે. હા, જાગૃતિ આના લીધે અટકેલી છે, એટલે તમે એના સામે ઊંધા આટા મારીને એની સામે જાગૃતિ ઉત્પન્ન કરી રહ્યા છો અત્યારે. મને ક્રોધ ન કરવાની શક્તિ આપો, આની સાથે ક્રોધ ન કરવાની શક્તિ આપો, એની સાથે યથાર્થ એ ઊંધા આટા મારીને તમે એ જાગૃતિ ઉત્પન્ન કરી રહ્યા છો. અચ્છા. ક્રોધ કઈ બંધ નથી થવાનો. ક્રોધના પરમાણુ જે તમારી અંદર ને મારી અંદર ભરેલા છે એ તો નીકળશે જ, પણ એ નીકળે ત્યારે એમાં હું ધન્માકાર થઈ જાઉં છું, એ ભાગ નહીં થાય. બરાબર, સરસ. કે મારે તો બાથરૂમમાં મને આ લપસવું વાર્તા નથી, બહુ જરૂરી છે. મારે હા, બાથરૂમમાં લપસવું નથી, કેવું નક્કી કરો તો લપસતા નથી ને એવું. હા, એ તમે ન લપસવાની જાગૃતિ ઉત્પન્ન કરો છો, એવું તમે અહીંયા શક્તિ માગીને જ્યારે એ પરમાણુ ફૂટશે ત્યારે તમે એને ભળશો નહીં, એટલે પરમાણુ આવશે અને જતા રહેશે, આવશે ને જતા રહેશે. એ ચારે ચાર બધાય ભરેલા છે, એટલે બધાના નીકળશે જ. નીકળતી વખતે આપણે છૂટા રહીને જાગૃત રહી શકીએ એટલો જ પુરુષાર્થ અક્રમ માર્ગમાં છે. બહુ છૂટા સરસ. નથી રહેવાતું, એટલે નક્કી કરીએ છીએ વારંવાર હવે લપસવું નથી, હવે ન કરવાની શક્તિ. હા, એકચ્યુઅલી છે ને ડિસ્ચાર્જ હેઝ ટુ બી મેનેજ્ડ. હા, એકચ્યુઅલી મારે અહીંયા ઘરમાં સરસ દેરાસર છે, તેમાં મારા સાહેબે ક્રોધ ઉપર લખી આપ્યું છે, તો આટલું આમ ચિટકાવી જ દીધું છે. એટલે હું રોજ દીવો કરવા જાઉં તો પહેલા એને જ વાંચું છું, ક્રોધ કરવાનો નથી. રોજ સવારના વાંચું છું, તોય બાષ્પીભવન. એટલે ત્યાં જ આમ ચિપકાવીને જ રાખ્યું છે. બહુ હા મને દેરાસરમાં. હા, પણ એટલે એ કેવું છે કે ઓલું હું રોજ પરફ્યુમ લગાડી દઉં છું, પણ અંદરનો મેલ તો ત્યાંનો ત્યાં જ છે, એટલે પછી ગંધ બહાર આવે જ છે. ના, મેં એમ કહું છું કે મને એના મેં માટે અંદરનો કચરો સાફ નથી કર્યો. હા, બરાબર છે. લખેલું તો બધું બહુ છે, સત્સંગ તો તમે બધા બહુ સાંભળ્યા, તમને મજા બી બહુ આવે છે, હા, પણ ઇટ હેઝ ટુ, એ તમારી અંદર એ પ્રત્યાખ્યાનનો પુરુષાર્થ આવવો જોઈએ ને. આ નથી હા, કરવું, આ ન કરવાની શક્તિ આપો, એ ડંખવું જોઈએ. આ ડંખતું નથી. ભયંકર ડંખ હોવો જોઈએ, ક્રોધ થઈ જાય છે, આ સંયમ થઈ જાય છે, કેમનું થાય? જે દિવસે એ ડંખશે એ દિવસે તમારો નિશ્ચય સ્ટ્રોંગ થશે અને પછી પુરુષાર્થ એની મેં થઈ જશે. બરાબર છે. બહુ સરસ. એટલે પછી એનો ફોલ્ટ પણ નહીં દેખાય, આપણો જ દેખાશે, એવું થશે ને? એનો ફોલ્ટ પણ નહીં દેખાય. બરાબર. હા, એનો ફોલ્ટ છે જ નહીં. આ દુનિયામાં કોઈનો બીજાનો ફોલ્ટ છે જ નહીં. ભોગવે તેની ભૂલ જ છે. બરાબર છે. સગડી ઉપાધિનો મુવા મૂળ તું જ છે. હા, સરસ, બહુ સરસ. આ બધું વાંચીએ છીએ, પણ હવે જયારે પેલું આવે છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું ત્યારે થતું નથી, એટલે બરાબર છે. હા, ડંખ રાખો અને દ્રઢ નિશ્ચય કરો, દ્રઢ નિશ્ચય કરો. બરાબર છે. એટલે શક્તિ એટી મંગાવી જશે. બરાબર છે. બહુ સરસ. બસ હવે આના ઉપર જ પાછળ પડી જાઉં છું. આ મને કરીને જ રહેવું છે. 1 મહિનામાં આ રિઝલ્ટ જોઈએ વેરી જ છે. ગુડ. હા, બસ ધીસ ઇઝ રિક્વાયર્ડ. આ મારે કરીને જ રહેવું છે. હા. એની પાછળ આદુ ખાઈને પડું, એનું નામ પરાક્રમ. પુરુષાર્થથી આગળની સ્ટેજ પરાક્રમ. પ્રકૃતિની પાછળ ખાઈ ખપીને પડી જાવ કે એને શુદ્ધ કરીએ જ છોડીશું. હવે મારે બીજું પછી હમણાં કઈ ક્રોધમાન માયેલો હોય, મારે આ જ કરવું છે. વિષય હોય, ગમે તે. હવે આ જ કરું છે હમણાં, બીજું કઈ હા, ચાલુ કરો.
હા તો કરો બસ. ધેટ ઇઝ વોટ વિલ ટેક યુ અહેડ. એનાથી તમારી મોક્ષ માર્ગમાં પ્રગતિ થશે. ગુડ, સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, બહુ સરસ. જય થેન્ક સચિદાનંદ. યુ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રેખાબેન. નરેશભાઈ, જય સચ્ચિદાનંદ બધા સચ્ચિદાનંદ. મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. કિરણબેન અનમ્યુટ કરજો. તમારે કંઈક પ્રશ્ન હતો, હાથ ઉપર કર્યો હતો, તો પ્રશ્ન સમય ગયો છે. હા, જય સચ્ચિદાનંદ. હા બોલો. જય સચ્ચિદાનંદ. સંભળાય છે ને? જય સચ્ચિદાનંદ. હા સંભળાય છે. પુનિયાજી સાહેબ સંભળાય છે ને બરાબર? હા સંભળાય છે. હા બોલો. જય સચિન કિરણ હા, બોલો. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. મારો પ્રશ્ન એ છે કે ધીરજ પર છે. મારામાં છે ને જરાય ધીરજ જ નથી કોઈ પણ કામમાં. તો હમ. એ કેવી રીતે લાવવાની એમ? એનું ઓપોઝિટ કરવાથી, એનું વિરુદ્ધ કરવાથી. એટલે ધીરજ એટલે ધીરજ ના હોય તો શું થાય? પછી એમ કે ધીરજ બધું ના કામ હોય તો શું ફટાફટ થાય? થઈ જ જાય. બધું ફટાફટ થઈ જાય. બરાબર છે. હા, હા એનું ઓપોઝિટ શું થાય? જે માણસ એટલે ફટાફટ કામ ના થાય. કરતો હોય એ શું કરતો? હા એ ધીમે એટલે ધીમે કરે કે નહીં? હા હા હા. તમે ફાસ્ટ ચાલો છો, બીજા કોઈ સ્લો ચાલતો હોય, હા એટલે તમારે નક્કી કરવાનું કે મારે ધીમેથી કરવું છે. હા. એટલે એ કામની ફાસ્ટ કરાવનાર બુદ્ધિ, ફાસ્ટ કામ કરાવનાર બસ. બુદ્ધિ છે. આ તો ખાલી આઈડેન્ટિફાઈ કરી આપ્યું. હા બુદ્ધિ જરાક હોય ને એટલે બધી વસ્તુમાં ઉતાવળ કરાવે. હમ ટાઈમ બગાડવો ના જોઈએ, પૈસા બગાડવા ના જોઈએ, મહેનત બગાડવા ના જોઈએ, જલ્દી જલ્દી થવું જોઈએ. હા બસ એ જલ્દી થાય તો એને exactly. મજા આવે. એટલે એ બધું એ બુદ્ધિનો પર્યાય છે, બુદ્ધિનું ફંક્શન છે. બરાબર. આ તો હા ખાલી એટલે મારે સમજવા માટે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. ધીરજ હમ નથી રહેતી, શું કામ નથી રહેતી? એની પાછળનું કારણ બુદ્ધિ છે. ડિસ્ચાર્જ થતી વિપરીત બુદ્ધિ છે. અને બરાબર. એનો ઉપાય શું છે કે એને જ કહેવાનું હું ધીમેથી કરીશ. જા તમે પ્રયોગ કરો કોઈ વસ્તુ કે ચલ જલ્દી રસોઈ કર નાખ, ચલ જલ્દી આ કર નાખ, હમ તો ત્યારે કહેવાનું ના હવે હું ધીમેથી જ કરીશ, એનાથી ડબલ ધીમેથી કરીશ. બરાબર. પ્રયોગ કરી જો એટલે ધીમે ધીમે રસોઈમાં જે કરવાનું હશે, તમારે ચોખા ધોવાના હોય છે, દાળ ધોવાની હોય છે, સ્લોલી સ્લોલી સ્લોલી, એટલે ફ્રોમ વન એક્સ્ટ્રીમ ઉતાવળની ગો ટુ ધ અધર એક્સ્ટ્રીમ ઓફ વેરી સ્લો, એટલે પછી મિડ પોઈન્ટમાં નોર્માલિટી આવી જશે. આ બાજુ ખેંચવાનું પહેલા, એટલે ધીમે કરતા કરતા નોર્માલિટી પામશે. હા ના પહેલેથી પેલું જોબ કરી છે ને એટલે મારે પહેલાથી જોબ કરતા હોય પહેલેથી જાણે એવું જ લાગે કે સમય છે જ નહીં, એટલે એ રીતની સિસ્ટમ એટલે પ્રકૃતિ એવી રીતની જ થઈ ગઈ છે એમ. એક મિનિટ સંભળાય. હા તમે શું બોલ્યા? પહેલેથી જોબ કરતા હોય પછી જોબ કરતા હોઈએ એટલે ઓલું નજીક રાખજો. હા ટાઈમનું શોર્ટેજ બહુ હોય ને એટલે પહેલેથી આવી ટેવ પડી ગઈ છે એમ બધું ફટાફટ હા એ સમજી ગયો. તેમ કામમાં ઉતાવળ કરવાની. એટલે દેટ આઈ એગ્રી. સંજોગના દબાણથી એવું થયું છે. હા સંજોગના દબાણ થયું છે, પણ હવે આપણે થોડુંક નોર્મલ, એટલે જો જોબમાં જવા માટે ફટાફટ કરીને જવાનો ભાગ હોય ને, તો ત્યાં બીજું એક વાક્ય છે, હે દાદા ભગવાન મને ધીમેથી ઉતાવળ કરવાની શક્તિ આપો. મને ધીમેથી ઉતાવળ શક્તિ આપો. એટલે હાથ પગ ફાસ્ટ ચાલશે, પણ મારી મગજની અંદર એન્ઝાયટી ફાસ્ટ નહીં. એમાં ધીમું કરી નાખવાનું અને હાથ પગ ફાસ્ટ ચલાવવાનું. હાઈ રહી ગયું એમ નહીં, ફટફટ કરવાનું, જાગૃતિ પૂર્વક કરવાનું. એટલે ક્યારેક ધીમેથી ઉતાવળનું માંગવાનું, અને ક્યારેક નથિંગ ઇઝ એટ સ્ટેક, એટલે તમે નોકરી પૂછવાનું જ નથી ને એવું બધું નથી, તો ત્યાં ડેલિબરેટલી ધીમેથી કરવાનું. રજાના દિવસે રસોઈ કરવાની છે ત્યારે કોઈ પ્રેશર નથી નોકરી જવાનું, તો તમે જાણી બુજીને ધીમું કરવાનું. એટલે બુદ્ધિને ટેવ પડે. જે હાઈપર કરી નાખી છે આપણને, દોડાય કરે છે, એને ઈઝી થવાનું ટેવ પડે. આનાથી બી ચાલે એમ છે, સ્લોલી કરવાથી બી ચાલે એમ છે, અને ઉલટાનું વધારે સારું ચાલશે. અને આ તો હજી એક આગળ કહું પછી તમને જ અનુભવ થશે કે સ્લોલી કર્યું ને તો ટાઈમસર પતી ગયું.
હું રઘવાટમાં કરતી હતી તો એટલો જ ટાઈમ થતો હતો, અને ધીમેથી કર્યું તો બી એટલો જ ટાઈમ થયો. એટલે કોઈ રઘવાટ કરવાની જરૂર નથી. આ એક રઘવાટ કેટેગરીમાં છે. સરસ. બરાબર, એવું છે. આ જે તમે કીધું એક વાણી પર હમણાં જે એમની સાથે વાત થઈ ને રેખાબેન સાથે, એવી રીતે મેં મારી વાણીનો બહુ કડવી નીકળે છે એવી આપણે વાત થઈ હતી પહેલા, અને એની ઉપર જ મારો પુરુષાર્થ ચાલુ હતો. તો હવે આમ ઘણું બધું એવું લાગે કે આમ અંદર ને અંદર હવે સમી જાય છે. પહેલા એમ કે પેલા જે બહાર બહુ નીકળતી હતી એકદમ જ ફટાફટ આમ ફાયરિંગ થતું હતું, એવું બધું થોડું ઓછું થઈ ગયું હોય ને એવું લાગે. અને અત્યારે બહુ આમ સારું. બોલાતું હોય ને તો પણ એવું લાગે કે આ કીધા આ શું બોલે છે, તારે મોઢામાં આમ દેખાય કે હા એવું બોલી રહી છે, આટલી ખરાબ આટલી કડવી વાળી કેમ આ બોલી રહી છે કિરણ, એમ જોડે ને જોડે મગજમાં ચાલે ને બોલાવે ખરું. અને પછી એટલે તરત નેક્સ્ટ મોમેન્ટ પ્રતિક્રમણ થાય એમ. એટલે એટલે સુધી થોડું બરાબર. પુરુષાર્થ પહોંચે છે તો સારું રહેશે, પણ હજુ ચાલુ જ છે પુરુષાર્થ વાણી. હા, એટલે જાગૃતિ વધી છે, જાગૃતિ વધી છે. એટલે એક આવી રીતે કોઈ પણ એક કીધું હતું કે જે આપણા મેઇન વધારે જે આપણને હેરાન કરતા હોય એ ગાંઠ ઉપર આપણે પુરુષાર્થ કરીએ, તો મેં વાણીથી ચાલુ કર્યું હતું, એનાથી બહુ સારું રહ્યું છે. બહુ સારું, બહુ વેરી ગુડ. બહારની વાણી એ અંદરની સમજ, અંદરનું ડેવલપમેન્ટનું એક પ્રમાણ છે. અંદર મારી સમજ ડેવલપ થઈ છે એના આધારે વાણી નીકળે. એટલે આપણી અંદરની સમજ બદલાવાની છે. એટલે જે તમે કરી છે કે મારે કોઈને દુઃખ આપવું નથી, વાણીથી દુઃખ આપવું નથી, ઉતાવળ કરવી નથી, એ જેમ જેમ તમારું અંદરની સમજ સ્ટ્રોંગ થશે એમ વાણી એની રીતે ચેન્જ થઈ જશે. જય સચ્ચિદાનંદ કિરણબેન. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, અનમ્યુટ કરજો દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો. પૂર્ણાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરભાઈ જે પેલું આખું લેખ લાવ્યા સત્સંગ, રિયલ અને રિલેટિવ બંનેનો સંગ, એવું કંઈક લખાણ હતું. એ કાઢો નરેશભાઈ. હા, એક મિનિટ, હા કાઢું છું. એક જ મિનિટ, આવી ગયું. હા, વંચાય છે. હજુ બાર નીચે, હા બસ, હા નીચે જવા દો. હા બસ રાખો. સત્સંગ, હા હા, સત્સંગ એટલે શુદ્ધાત્મા, એટલે રિયલ ના રિલેટિવ નો સંગ. એટલે ઊંધું છે રિલેટિવ ને રિયલ, એટલે આમ સમજવાનું બીજી ઊંધું સમજવાનું છે. સત્સંગ એટલે રિલેટિવ ને રિયલ નો સંગ, એમ આત્માનો સંગ, સતનો સંગ. બરાબર છે. રિલેટિવ જે છે એમ સમજવાનું એવી રીતે છે. હા, હું કહું સાંભળો સાહેબ, રિલેટિવ જે છે આપણો અનાત્મા વિભાગ, આખો પૂતગલ, એનો શુદ્ધાત્મા સાથે સંગ, એટલે એનું ચિત્ત આખું કેન્દ્રિત થાય શુદ્ધાત્મા ઉપર. બરાબર. હવે શુદ્ધાત્મા પર જ જો ચિત્ત રહ્યું તો એ મોટામાં મોટો સત્સંગ આનો અર્થે થયો. બરાબર. તો ઓટોમેટિક જ્ઞાન ઊભું થાય. હા, થઈ જાય, ધીમે ધીમે થાય. મૂળ આત્મા જ્ઞાની છે. અવાજ કપાય. હા, આત્મા જ્ઞાની નથી, આત્મા તો પરમાત્મા જ છે. હા, બોલો.
જ્ઞાન આખું જે પ્રગટ થાય છે એ હમ. આત્મામાં જ થાય છે ને. હા પણ અમે મહાત્માઓ એમને જો જ્ઞાન મેળવવું હોય તો જેને આત્મા પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું છે આપણા જે દાદા ભગવાન અને એમના આપતા પુત્રો આપતા પુત્રો સાથેના સંગથી જ અમને જ્ઞાન મળે. બરાબર. અમે સીધા જ એમ કે આત્માને દ્રષ્ટિ રાખીએ તો જ્ઞાન ના મળે, એમ મારું કહેવું છે. ના, એમાં શું થશે, સીધા આત્માનો સંગ એટલે શું, તમારું ચિત્ત એકાગ્ર થયું આત્મામાં, તમારું ચિત્ત શુદ્ધ થયું એટલે તમારી જાગૃતિ વધી કહેવાય. શેની જાગૃતિ વધી? કે હું જુદો છું અને પેકિંગ જુદું છે. તમે તમારા પ્રકૃતિથી સામે જાગૃત થાવ છો. બરાબર ફાઇલ નંબર 1 અલગ દેખાશે તમને. બરાબર. એટલે પછી ફાઇલ નંબર 1 માં કાંઈ આગુ પાછું થશે તો તરત પકડાશે અને તરત સંયમ આવી જશે. હા, એટલે મૂળ જ્ઞાન દાદાએ આપ્યું કે એટલે બેને છૂટા પાડ્યા. હા, હવે છૂટા નથી પડતું. શું કામ નથી પડતું? એ બધું સમજવા માટે એ આપતો પુત્રો કામ કરશે, તો દાદા ભગવાનની વાણી કામ કરશે. એટલે આપતા પુત્રો તમે જો પ્રજ્ઞાનું તમે જો પ્રજ્ઞાનું આપણે તમે એટલે આપણે બધા પ્રજ્ઞાનું સાંભળતા થઈએ તો આજ્ઞા એની મેળે હાજર થઈ જ જશે. તો પ્રજ્ઞા તો ચેતવે છે, બરાબર છે, પણ અમને જે આપતા પુત્રો દ્વારા જે જ્ઞાન મળે છે ને સાહેબ, એ જ્ઞાન કઈ મળે જ એવું નથી. તમારા જે શબ્દો હા, એટલે બને પ્રત્યક્ષની કિંમત તો ખરી ને, પ્રત્યક્ષની કિંમત તો ખરી ને. અરે અહો અહો કિંમત સાહેબ. સત્સંગ શબ્દ સમજવો બહુ અઘરો છે. તમે અઘરો નથી, સહેલું સતનો સંગ. સતનો સંગ તો હતો, પણ હું મારામાં કંઈક તમારા દ્વારા જ્ઞાન હોય તો એ જ્ઞાન દ્વારા હું સતનો સંગ કરી શકું. હા, સમજી ગયો, તમારી વાત સમજી ગયો. તમે કહેવા માંગો છો વાત સાચી જ છે. તમે કહેવામાં વાત સાચી જ છે. વાત સાચી છે તમારી. બાકી સતની સામે હું જોયા જ કરું, એમાં કઈ જ્ઞાન થાય નહીં. તો આને પ્રગટ સામે પકડનાર છે, આપણું જ્ઞાન જાગૃત કર્યું દાદાએ, એની ઇંતેજારી પણ છે. અને એ જે તમારા શબ્દો આપતા પુત્રોનું પોતાનું જ્ઞાનની ગહનતા, તમે જયારે સૂક્ષ્મમાં જાઓ છો ને સાહેબ, ત્યારે પણ અમને ખબર પડી જાય છે કે હા કેટલું બધું સૂક્ષ્મમાં વાત કરી. હવે અમે ભલે આત્મામાં જોયા કરીએ પણ તોય એ સૂક્ષ્મ ના આવે. હા, એ ખરું, એ બને. પણ એ બધું સૂક્ષ્મ જાણ્યા પછી આપણી સ્થિરતા જો આત્મામાં રહે, ચિત્ત ચોટું રહે, તો જે આનંદ આવવો જોઈએ એ નિરાકુરતા વધતી જાય. હા, અને નિર્ભયતા વધતી જાય સાહેબ. આજે નિર્ભયતા જે આવી છે એ તો ઘણી ઓછી, કઈ પૂરી આવી નહીં. ડર નીકળી ગયો. પહેલો જે ઘરનો ડર પેલો સાહેબ, એક આપણા ઘરમાં રહેનારા વ્યક્તિનો ડર એટલે શું? શેનો ડર? ડર એટલે હમણાં બોલ ઘરમાં રહેનારા વ્યક્તિનો. એ બધો ડર, અને એ ડર આપણને બહુ હેરાન કરતો હતો. એ બધી હેરાન કરતી આટલા બધા સત્સંગ અને એનો પ્રયોગ, એને કારણે થોડી આત્મીયતા એવી થઈ કે એ બોલે ને તોય આપણને ડર ના લાગે. એક વસ્તુ, બીજું શું બોલશી, શું કરશી, મને ડર લાગે, એ પણ નીકળી ગયું એમ.
બરાબર છે, બરાબર છે. અને એ જે ડર નીકળ્યો ને એને કારણે જે આનંદની અનુભૂતિ, નિરાતે ઊંઘ આવે, વિચાર પણ આપણને હેરાન ના કરી શકે, આ બધી અનુભૂતિ મને થાય છે. એ શેનાથી નીકળ્યો ડર? ડર ક્યાંથી કેવી રીતે નીકળ્યો? પેલા તો મને બીક લાગે, બરાબર, એ બોલ્યો એટલે બોલવાનો ડર, કચકચ કરી એનો ડર. હા, પણ નીકળ્યો આ નીકળ્યો શેનાથી? પણ એ ડર નીકળ્યો શેનાથી? હા. જયમેશાનંદજીએ એક વખત કીધું કે આપણે ચીપિયો ખખડાવો કોઈની પણ સામે, એટલે એ બોલે ને તરત જ મેં સામે જવાબ આપવાનું શરૂ કર્યું. આમ તો બીક એવી લાગે કે જવાબ જ ના આપી શકું, નથી બોલવું, નથી બોલવું. પણ જયારે મેં સામે ચીપિયો ખખડાવ્યો તો એમને પણ નિખાલસતા આવી અને મારો ડર ગયો એ કારણે. બરાબર, બરાબર, બરાબર. સામો ચીપિયો ખકડાયો. અને અમે બે જણા એક વખત એવું નક્કી કર્યું કે આટલા સત્સંગ સાંભળીએ છીએ અને આપણા બંનેની જો આત્મીયતા ના થાય તો આ સત્સંગ સાંભળ્યું કામ નહીં. બંનેની એકબીજાની આત્મીયતા, હા, જોડે ને જોડે બેસીએ, લોકો એમ કે હા કેટલા બેને કેટલો રાગ છે અને મેં તો કરાગ હોય, એના ઉપર અમે બહુ ના, એ તો બરાબર, એ બધું કેન્દ્રિત હા. કર્યું. એટલે બેઝિકલી બે જણે એક લાઈનમાં કેવું હોય તો બેવ જણે અભેદતા થવાનું નક્કી કર્યું ને એટલે વહેલું નિવેડો આવી ગયો. એક જણ કરે ને એક જણ ના કરે તો વાર લાગે, પણ બેવે નક્કી કર્યું એટલે ફટાફટ થઈ ગયું. બેવે સંયમ રાખ્યો, બેવે એકબીજાનું માન જાળવવાનું રાખ્યું, બેવે એકબીજાને દુઃખ ના આપવાનું નક્કી કર્યું, એટલે અભેદતા ફટાફટ થઈ ગઈ. એટલે બહાર જે લોકો જોવે છે કે આ લોકોને, બહારના લોકો તો બહુ પ્રભાવ પડે કે આ લોકોને કચકચ થતી નથી. નાના સાહેબ, હવે તો કચકચ થાય ને તોય આનંદ રે. એટલી ગાડી પછી કશું નહીં તેમ. હા, બસ એ બરાબર છે. નાટકી હેલું ઉપર ચલવું, એમ ઉપર ચલો ઉભરો નીકળી ગયો. હા, ઉભરો નીકળી જાય. અને એ ઉભરો નીકળે ને એ વખતે પાછું જ્ઞાન હાજર. આમ હું તો જે જોઉં છું ને, હા, એને જ ઉપર ચલવું કહેવાય. પછી કશું ન હોય. અને પછી પેલા તો મય કેવું થતું, એ બોલે ને એટલે મને તો મય બળતરા જ થઈ જાય. પછી મેં તો કીધું દાદા આ તો તમારું કેવું જ્ઞાન, આ કૂતરો કેવો સત્સંગ કરે, એનું બધું આપણે વાપરીએ, પછી એનું પેલું મય કરીએ ને તો કીધું નકોમ પડે. પણ એ ચીપિયો ખખડાવા માંડ્યા ના એટલે આપણે પછી કે ના આ તો જે ધાર્યું એ જ કરતી, આપણું ધાર્યું પછી ઓછું જ થયું એમ. હા, આપણે વાત સમજ્યા ને, બરાબર છે. આ પુત્રો સત્સંગ વાપરીએ ને પછી વાત જો એનું અનુસંધાન કરીએ ને કે ભાઈ આવું ચા બરોબર હા, તો પછી એમનો ચીપિયો ખખડાયેલો આપણને થોડો આનંદ રહે એમ. પેલું તો હોમું હાલતા હતા ને આપણું ધાર્યું ન કરવાનું એવું થયું. એ બહુ જરૂરી છે. આપણું ધાર્યું કરવાની ટેવ પડવાથી આપણું નુકસાન થાય, અને કોક આવી રીતના જાગૃત કરે, ચીપિયો ખકડાવે કીધું ને, એટલે આપણું ધાર્યું કરવા પર સંયમ આવે. હા, સંયમ આવે. એ બહેનોને સંયમનો મોટો પુરુષાર્થનો એક ભાગ. હા, પ્રકૃતિમાં ધાર્યું કરવાનો ભાગ રહે એટલે એમાં સંયમ જરૂરી છે. અને કારણ કે એ ધાર્યું કરવાનું અટકે ને એટલે કપટે અટકે ને બધું અટકે. એટલે ધાર્યું કરાવવાનું થાય એટલે ખ્યાલ આવે, પણ પછી મન થઈ જાય કે ના આપણે આવું સત્સંગ આપણે એનું વર્તન કરીએ અને પછી આપણે ધાર્યું કરીએ એ તો નકોમ પડે, એટલે થોડું થોડું ઓછું થાય એમ. તો હજી થઈ તો જાય કોક વખત. હા, બરાબર. હા, એ તો વાર લાગે ને. કેટલાય અવતારોનો માલ ખાલી કરવાનો છે એટલે એક અવતાર તો લાગે ને. પણ બેના હવે ભાવ આવી જશે. પેલા તો આપતો જ ના, નહીં.
અત્યારે ખાલી બેવના ડિસ્ચાર્જ પ્રકૃતિ ઉછળે છે, અંદરથી તો બધા સંયમમાં જ છો, અંદરથી બેવને દુઃખ આપવું નથી, એટલે એ ભાગ તો અંદરનો ચોખ્ખો થયો એટલે બહારનો ભાગ ઉઘરો આવીને નીકળી જાય. એ અસર આપી લાંબી રહે નહીં, લાંબી અસર રહે નહીં. ડિસ્ચાર્જ ઉભરો જ છે એટલે એ બેવ એકબીજા ઓળખી ગયા છે. એટલે સારી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે. ભલે. એટલે કુદરત પણ કેવી છે કે આવી દશા જેની આગળ આપણે રજૂ કરી શકીએ એવા તમને અહીં મૂક્યા સાહેબ. આ તો હૃદયની વાત કહેવાય. હૃદય ઠાલવવું ખરું ખરું. અને હૃદયનો વિકાસ કરવો. તો જેની જોડે હૃદય જોડાઈ ગયું હોય, આત્મીયતા થઈ ગઈ હોય, જેને આપણે અંદરની વાત કરી શકીએ, એની જોડે જ આ વાત થાય. બરાબર મારું છે. નિમિત્ત બની ગયું સાહેબ. આ તો આ પુત્રોના બધા સત્સંગોમાં આપણે ભાઈ અંદર અનુભવ કરીએ ને તો આમ જબર આનંદ રહી. વાહ, તમારા સત્સંગ હોય બધા જ પુત્રોના. બરાબર છે, બરાબર છે. નિમિત્ત છે, મૂળ આપતો તો છે, પણ તમને જે ભાવ થાય છે બધા ના થાય. એમાં એમાં કેવું થાય કે જેને પોતાને વ્યક્તિગત રીતે મોક્ષ માર્ગમાં પ્રગતિ કરવી છે, વ્યક્તિગત રીતે વ્યવહારથી છૂટવું છે, અને એની ભાવના સ્ટ્રોંગ છે, દાદાને પ્રાર્થના છે, એને આવા નિમિત્તો ભેગા થાય. ટેન્ડર ભરો તો પાસ થાય. બધા મહાત્માઓ એ મોટા ભાગે કરે જ છે, એવું કઈ નથી, પણ જે પ્રમાણમાં ટેન્ડર ભરે એ પ્રમાણમાં એને વસ્તુ પણ જે ભાવ કરે પ્રમાણે મળે. એટલે તમારી ઝંખના તીવ્ર છે એટલે તમને વહેલું મળી ગયું. કોઈની થોડી મંદ હોય તો થોડી વાર લાગે. થવાની તો બધાને છે. આ કુદરતી રીતે જ બની ગયું. દાદાનું જ્ઞાન તો આમ ખરું. થાય અમારું જીવન ધન્ય બની ગયું કે આવા દાદા અમને મળ્યા ને જ્ઞાન મળ્યું. તમારા આવા વાક્ય અમને વાપરવા મળે ને એ વાક્ય અમારે દઢ થાય. ને સારું સારું. ચાલો બીજો કઈ પ્રશ્ન હોય તો કરો, ચાલો. નહીતર આપણે આગળ. બરાબર. જય ચાલો, સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ બા. મહેન્દ્રભાઈ અનમ્યુટ કરજો સાહેબ. મહેન્દ્રભાઈ ભાવસાર, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ ભાઈ. હમણાં પેલી રેખાબેન સાથે વાત થઈ એ તમે જે દાખલો બહુ સરસ આપ્યો. તમે પેલું લપસી જઈએ વારંવાર, એટલે બહુ એકદમ જાગૃતિમાં કેવું રાખીએ છે એ. એટલે મને તો એક વસ્તુ એવું પકડાઈ ગઈ એમાં કે આ જાગૃતિ વારંવાર રાખવાની એ જ મોક્ષ ભરીનો આપણો પુરુષાર્થ છે. કારણ કે આ ક્રોધમાન, જયારે ક્રોધમાન માયાલોભ બધું ઊભું થાય છે તો એ ક્રોધમાન માયાલોભ માંથી કેવી રીતે છૂટવું એ જો જાગૃતિ રહે તો પછી મોક્ષ અહીંથી મોક્ષ જ થઈ ગયો. પછી તો એને જ મોક્ષ કહેવાય. રાગદ્વેષ ના થાય તો મોક્ષ થઈ ગયો એવું મને પકડાયું એમ. એટલે અહીંયા જ મોક્ષ છે, પેલો મોક્ષ અહીંયા જ છે. પછી હા, એ કારણ કે પ્રકૃતિ છૂટા પડ્યા ને તમે, કશાયની અસર. હા, કશાય તમને અસર કરતા નથી. હા, કસાયો અસર ના કરે, કશાય હોવા છતાં અસર કરતા નથી. એ મોક્ષ જ કહેવાય. એટલે મને આ વસ્તુ પકડાઈ ગઈ. એટલે આ તો કેવું છે કે જ્ઞાનીનો એક શબ્દ પકડાઈ જાય ને તો આખું વિજ્ઞાન ખબર પડી જાય એવું છે આ સત્સંગ. ગજબનો સત્સંગ છે સાહેબ. હો થાય જ, કોઈ બેમત નથી એમાં. બરાબર. આપું બેબી આપું. જય સચ્ચિદાનંદ ભોલીનારાયણજી. તમારો વિડીયો બંધ છે મહેન્દ્રભાઈ. હા, થઈ ગયો. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હા, બોલો. બસ ખાલી જય સચ્ચિદાનંદ કરવા જ કર્યો. ઓકે, જય સચ્ચિદાનંદ. બધું ઓકે? ચાલો, જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ, આગળ કઈ કહો.
આગળ તો તમે જે કરો છો એ જ આપણે જ આપણા પ્રકૃતિથી છૂટા પડવાનું છે. આપણે હા રે એક વસ્તુ છે, દુઃખ બહારથી કોઈ આપતું નથી. આપણી અંદરના અભિપ્રાય, આપણી અંદરની માન્યતાઓ, આપણી અંદરની અપેક્ષાઓ, આપણું પોતાપણું એ જ આપણને દુઃખ આપે છે. અને હા એ ખરી જ વાત આપણે નિવેડો લાવતા શીખી ગયા, એની પકડ ઢીલી થઈ, એની તીવ્રતા ઓછી થઈ, તો દુઃખ ઘટી જાય છે. દુઃખ જ ઘટી જાય. દુઃખ ઘટી જાય છે. એટલે મને એવું લાગે કે પરમાનન્ટ એક ભાગ પ્રાપ્તિ જ થઈ જાય. અને હા, અને તેમ છતાં બહારથી આવે છે, બહારના સંજોગને લીધે આવે, શરીરને લીધે આવે, ત્યારે પોતે આત્મામાં સ્થિર થઈ જવું એ જ એનો બરાબર ઉપાય છે. બરાબર જે બરાબર આત્મા અનંત સુખનું ધામ છે, એમાં સ્થિર થઈ જવું હા એ જ એનો હા ઉપાય છે. હા બરાબર છે. કશાય આ પણ તો કશાય હોય. એમાં એવું ખરું ને કે જયારે બોલો. પૂતગલનું ઉપસર્ગ આવે પૂતગલમાં, તો એ તો એનો ભાગ ભજવવાનું જ ને, પણ હા આપણે પેલું એ ખરું કે આ મને નથી થતું એવું હા એવું રે. એ જ કહેવા માંગુ છું, જ્યારે હા પૂતગલનો ભાગ આવે, શરીરમાં હા વેદનાનો ભાગ આવે, ત્યારે એનાથી છૂટા પડવું એ એનો ઉપાય છે. બરાબર હમ. બરાબર છે. એટલે પુરુષાર્થ ત્યાં જ કરવો પડે આપણે. હા હા, ત્યારે હાજી ત્યારે એ હાજી જ કરવું પડે. હાજી હાજી બરાબર છે. બરાબર છે. બરાબર, બહુ સરસ બહુ સરસ. એટલે એક એક વાક્યમાં કઈક એવું આમ પકડાઈ જાય ને કે બહુ મજા. આ તો સત્સંગ છોડાય નહીં એવું છે. હા હા, બરાબર બરાબર છે, બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. બોલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ જય મહેન્દ્રભાઈ. સચ્ચિદાનંદ. દિનેશભાઈ, સુમિત્રાબેન નો કે પ્રશ્ન છે? હાથ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ, નરેશભાઈ સુમિત પુલીનાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે ઉપયોગ અને જાગૃતિ, પોતાનું શુદ્ધ જોઈએ ને બીજાનું શુદ્ધ જોઈએ, એ શુદ્ધ ઉપયોગ. અને જાગૃતિ એ જ શુદ્ધાત્મા છે એવું વાંચવામાં આવ્યું હતું આ અક્રમ વિજ્ઞાનમાં. હવે જાગૃતિ રે, પોતાના પદમાં સ્થિર રહે ને, કે જાગૃતિ શુદ્ધાત્મામાં રે રહે તો પછી શું બોલ્યા? જાગૃતિમાં રહેવાય. એ બે એક જ છે. શુદ્ધાત્મામાં રહેવું એટલે જાગ્રત રહેવું, હા, આત્મ જાગૃતિમાં રહેવું. ઉપયોગ એ ત્રણેય ઉપયોગ એકબીજાને એટલે જાગૃતિને એક કનેક્શન છે જગ્યાએ ને. ગોઠવવું એનું નામ. હા, ઉપયોગ એટલે શું? જાગૃતિને એક જગ્યાએ ફોકસ કરી એનું નામ ઉપયોગ. હા જાગૃતિ તમે આત્મામાં રાખી છો તો આત્મ ઉપયોગ છે. જાગૃતિ તમારી પૂતગલમાં છે તો પૂતગલ ઉપયોગ છે, પર ઉપયોગ કહેવાય જેને. એટલે એવું કે છે કે જાગૃતિ હોય તો ઉપયોગ રહે ને ઉપયોગ હોય તો જાગૃતિમાં રહેવાય. આ મેં આમાં જ કન્ફ્યુઝ થઈ ગયું. ના, કન્ફ્યુઝ નું કોઈ કારણ નથી. ઉપયોગ બહુ સિમ્પલ દાખલો, બહુ સરસ છે. જાગૃતિ એટલે પ્રકાશ, ફાનસ સમજો ને, એક ફાનસ છે. ફાનસને તમે હમ ઉચકીને એક જગ્યાએ સીડી પર મૂકી દો, દાદર ઉપર, કે જેથી કરીને દાદરથી નીચે જવા માટે આપણને દેખાય, અંધારું નીકળી જાય. એટલે ફાનસને મેં ત્યાં બરાબર. મૂક્યું હોય એનું નામ ઉપયોગ. હમ જાગૃતિ તમારી ક્યાં છે એનો નામ ઉપયોગ. એટલે આત્મામાં છે તો એને શુદ્ધ ઉપયોગ કીધો. અને એ સિવાય વ્યવહારમાં કે સંસારમાં છે તો કાં તો શુભ ઉપયોગ હોઈ શકે છે, કાં તો અશુભ ઉપયોગ હોઈ શકે છે, અને કાં તો અશુદ્ધ ઉપયોગ હોઈ શકે છે. હવે આપણે અશુદ્ધ અને અશુભ ઉપયોગ લગભગ હોય નહીં. હા, થોડુંક શુભ અશુભ ચાલ્યા કરે જરાક. બરાબર. બસ હા, કર્મ બસ વિજ્ઞાનમાં એવું જ સાંભળ્યું કે જાગૃતિ એ જ શુદ્ધાત્મા છે એમ. એ વાત બરાબર છે ને. 100 જાગૃતિ શુદ્ધાત્મા એટલે શું? જાગૃતિ વધતા 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 100% થઈ જશે હમ એને શુદ્ધાત્મા. બરાબર. જેમ જેમ ડિસ્ચાર્જ કશાય ને માન્યતાઓ ઓછી થતી જાય, એમ એમ જાગૃતિ વધતા 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 વધી જાય. એટલે એ જ શુદ્ધાત્મા, એ જ કેવળ જ્ઞાન. એમાં એ પોતાના પદમાં સ્થિર રહેવાય. હા,
બરાબર. સારું. જાગૃતિ વધારે રહે એવો આશીર્વાદ આપજો. હા, ચોક્કસ. જય ચોક્કસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન. જય આપણે સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો છે સાહેબ, એટલે ડોક્ટર બંકિમ સાહેબનો જે સ્વાધ્યાય છે નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે આગળ. આપણે જે પૂરું કરીએ સાહેબ. સુમિત્રાબેન તમે ત્રિમંત્ર ફોલો કરજો. પુલિયનજી હા. ત્રિમંત્ર બોલાવો સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો વજ્રયાણમ, નમો લોહે સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ ભાવ પનાસનો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસી. અવાજ નથી આવતો. મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસી, પડમમ હવૈ મંગલમ, પડમમ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સર્વમાત્માઓને. જય સચ્ચિદાનંદ સર્વે સાહેબ. મહાત્માઓને. પૂર્ણાનંદજી બોલો. જય